આપણે આ શિબિર લાઈવ છે અને આપણે અહીં લાઈવ નિહાળી રહ્યા છીએ, રૂબરૂમાં લાઈવ, અને ઇન્ટરનેટના માધ્યમથી જે લાઈવ નિહાળી રહ્યા છીએ આપના પરિવારમાં પણ એ વધારેમાં વધારે શેર કરજો. એમાંનો એક ઓડિયો છે એ હું તમને સંભળાવવા માગું છું કે પોરબંદર ગુરુકુલ મહિલા કોલેજ આર્યકન્યા ગુરુકુલ એમના પ્રોફેસર મેડમ છે કેતકીબેન પંડ્યા, મારા ગુરુ છે. એ સતત આ 3 દિવસથી જોવે છે અને પોતાની કૃતજ્ઞતા છે એ વ્યક્ત કરે છે. એને નિરંતર સુખની અનુભૂતિ કદાચ થઈ હશે તો એ બીજા બધા માટે પણ વિચારે છે. એવો એક ઓડિયો આપણે સાંભળીએ, ત્યાં સુધીમાં બધા પોતાનું સ્થાન લઈ લઈએ એવી વિનંતી. વાહ ખુશાલ બેટા, એટલું સરસ છે. હજી તો મેં મને લાગે છે 15 થી 20 મિનિટનું જ સાંભળ્યું, પણ બહુ જ જીવન ઉપયોગી છે. કેટલા મોટા મોટા માણસોના સંતાનો સ્કૂલમાં નથી ગયા તો પણ આટલા વિદ્વાન બની શક્યા છે. અને અબ્દુલ કલામજીએ પણ જેને જાણવાની કોશિશ કરી એટલે જીવન વિદ્યા, એટલે બહુ જ સરસ તમે આ કરાવી રહ્યા છો. બહુ સારા સારા કામ કરો છો તમે ભાણવડમાં, તમારા પુરુષાર્થ વિદ્યા નિકેતનમાં. અને આ 5 દિવસનો જે શિબિર છે એના વિશે હું પછી તમને થોડુંક પૂછીશ. આપણે NSS જે કોલેજમાં ચાલતું હોય છે એના દ્વારા આપણે સ્પેશિયલ કેમ્પ જે ગામડામાં કરીએ, એ ગામડામાં આ રીતે આખા ગામને જાગૃત કરવા માટે જો લોકો આવે તો આ કંઈ કરી શકાય એવું છે. એની તો ધીરે ધીરે આપણે 2-3 ગામડા જે દત્તક લીધા છે એ 3 ગામમાં આપણે આવું કરીએ તો આપણી દીકરીઓને તો સાંભળીને મજા આવે, પણ ગામડાના લોકો પણ આ થોડુંક જાણે તો ખૂબ સારું કહેવાય. પહેલા તો આપણી કોલેજમાં થાય એવું જ કંઈક કરીએ. અને 5 દિવસનું છે એટલે થોડું વિચારવાનું છે, બાકી તો ફટાક એવું થાય કે આપણે આ કરવું જ જોઈએ, આપણે આ સાંભળવું જ જોઈએ, શીખવું જોઈએ, સમજવું જોઈએ. શીખવું અને સમજવું બે શબ્દો વચ્ચેનો અંતર પણ કેવી સરસ રીતે સમજાવે છે. આપણે તો આટલું બારીકાઈથી ક્યારેય સમજ્યા જ નથી, એટલે ગજબનું છે. મને બહુ જ ગમ્યું. હજી પહેલા દિવસનું મેં સાંભળ્યું નથી, આ પણ આખું નથી સાંભળ્યું, પણ ધીરે ધીરે હું સાંભળીશ જ્યારે સાચી રીતે ચિત્ત દઈને સમજવાની પેલી મળી જાય થોડો ટાઈમ ત્યારે સાંભળવું છે. એમને ખાલી સાંભળવા ખાતર નથી સાંભળી જવું. પણ થેન્ક યુ સો મચ. મને આ બધું તમે શેર કરો છો તો મને ખૂબ ગમે છે. ખૂબ આશીર્વાદ તમને. આ શિબિર જેના ઉપર ચાલી રહી છે જીવન વિદ્યા, એમના અમુક પુસ્તકો છે. એ પુસ્તકો આપણે ત્યાં પાછળની સાઈડ અવેલેબલ છે, જેમને આવતીકાલથી પુસ્તકો મૂકવાના છે. રાજલબેન, આવતીકાલથી મૂકવાના છે એવું સુરેશભાઈનું સૂચન છે, એટલે ત્યાં આપણે રાખશું અને આવતીકાલથી પુસ્તકો જેમને જોતા હોય એ લઈ શકે છે. થેન્ક યુ. આપણે શિબિર શરૂ કરીએ. હલો, નમસ્કાર. પુસ્તકો કાલે મૂકવાનો આશય એટલો છે કે મેજર કન્ટેન્ટ આવી જાય પછી પુસ્તકો લે ને તો ગૂંચવાડા થાય. તમે જોઈ શકો છો કે એક શબ્દની વ્યાખ્યા છે, બધું હવામાં છે નહીં, રાઈટ. પછી તમે કોઈ પણ શબ્દ લો અને પછી તમારી જૂની માન્યતા પ્રમાણે પુસ્તક વાંચવા માંડો એટલે ગૂંચવાડા થાય. બીજું એક સ્પષ્ટતા કરી દઉં, કોઈ પણ શિબિરનો આશય પુસ્તક વેચવાનો છે જ નહીં. આ જેટલા પુસ્તકો છે બાબાજી તો બોલ્યા, કોઈકે ટાઈપ કરી નાખ્યું વોલેન્ટિયર, કમ્પોઝ કર્યું વોલેન્ટિયર, છાપ્યું વોલેન્ટિયર. અત્યારે અજયભાઈ પુરાણિક અને એમના પત્ની જ્યોતિબેન પુરાણિક આના સ્વયંસેવક છે, એટલે જાતે પુસ્તકો છાપે, જે રૂપિયાની કિંમત પડી હોય એટલે એમાં લખી હોય અને પછી એનું વિતરણ કરે. ક્યાંય એક પણ જગ્યાએ પૈસો પ્રોફિટમાં આવતો નથી.
એટલે એકની એક ચોપડી બે વોલ્યુમ પડ્યા હોય, એક 87નું હોય ને એક 88નું હોય, તો 87નું મોંઘું હોય ને 88નું સસ્તું હોય એવું હોય. એટલે જે વખતે જેટલો ખર્ચ થયો એટલો એની ઉપર લખ્યું હોય. તો આ રીતનું છે, એ આપણે કાલે વાત કરશું. હવે આપણે સુખને અહીંયા સંપૂર્ણ રીતે સ્પષ્ટ સમજ્યા. એકવાર ફરી રિપીટ કરી દઉં છું. સુખ મારા પૂરતું સીમિત છે એ ભ્રમ જો નીકળી ગયો હોય તો એટલો ખ્યાલ આવશે કે મને તમામ સમસ્યાનું સમાધાન હોય, પરિવારમાં બધાને આ સમાધાન હોય તો જ પરિવારમાં સમૃદ્ધિનો ભાવ આવે. આવા પરિવારો સમાજની અંદર શોષણ ના કરે એટલે જ સમાજમાં અભય હોય. અને આવો સમાજ પ્રકૃતિનું દોહન કરે, શોષણ કરે નહીં, એટલે પ્રકૃતિમાં સંતુલન સ્થપાય. મતલબ કે કોઈ એકના સમજદાર થવાથી થશે નહીં. હું ભીમસિંહભાઈને વિશેષ અભિનંદન આપું છું. આ ગુજરાતનો પહેલો એવો શિબિર છે જ્યાં બાળકો છે, વાલીઓ છે, શિક્ષક છે અને સમાજ પણ છે. રાઈટ. અને મને એવો ભાવ છે પહેલા દિવસથી કે અહીંયા શિબિરની શૃંખલા ચાલવી જોઈએ, કારણ કે આ સંસ્થાનું પોતાનું તપ છે. પ્રબોધક તરીકે બીજા પણ આપણે બોલાવી શકીએ, મલ્ટિપલ એંગલથી આપણે જોવાની કોશિશ કરીએ. પણ આ સંસ્થાનું જે જૂના વર્ષોનું તપ છે એને અનુરૂપ આ સંસ્થામાં શિબિર થાય તો એનો ઘણો મોટો ઇમ્પેક્ટ પડશે. મેં ભાઈ સુરેશભાઈ જર્મનીથી એનો ઓડિયો સંભળાવ્યો. તમે વિચાર કરો, ત્યાં તો રાત્રિ છે ને તો પણ લોકો લાઈવ જોવાની કોશિશ કરે છે. તો હવે તમને ખ્યાલ આવતો હશે કે સંબંધ લોહીનો સંબંધ કે સમજણનો સંબંધ. તો એક મારો ભાઈ જર્મનીમાં બેઠો છે, એક દીકરો કેનેડામાં બેઠો છે, તો હું કેટલો સમૃદ્ધિ અનુભવું, ભલે હું અહીંયા હું. રાઈટ. સુરેશની તો સ્થિતિ એવી છે કે અગાઉ શિબિર એને ઓનલાઈન કર્યો, લાઈવ નહીં, કાંઈક ક્યાંકથી કનેક્શન મળ્યું, આખું સાંભળ્યા પછી જર્મનીમાં બધું વાઇન્ડ અપ કરવાનું શરૂ કરી નાખ્યું. થોડા વખતમાં ભારત પાછા આવી જશે અને મસ્તીથી જિંદગી જીવશે. ખબર પડી ગઈ દુનિયાના વિકસિત દેશોમાં માત્ર ને માત્ર એક જ કન્ડિશન સાથે મોટાભાગના લોકો જાય છે કે ત્યાં પૈસા બહુ. પણ પૈસામાં સુખ હોય તો એ લોકો યોગમાં કેમ વળી ગયા? આપણે તો વર્ષોથી યોગ હતો, પણ જ્યાં સુધી યોગા ના થયું ને, યોગા ફોરેનથી ઇમ્પોર્ટ થયું યોગા, અને શહેરોમાં તો ફેશન છે. હું યોગા કરું છું, હું તો રોજ સવારે યોગા કરું છું. ક્યાં કરે છે? ક્લબમાં જઈને કરું છું. યોગા કરવાની વસ્તુ છે, યોગ શબ્દ છે, યોગા નથી. અને યોગ કરવાની વસ્તુ નથી, જીવન જીવવાની શૈલીનું નામ યોગ છે. આપણે આસનને યોગ કહીએ છીએ. રાઈટ. ઉટપટાંગ આસન, તીતી ઘોડા જેવા, મયુર જેવા બધું કરીએ, કરોડરજ્જુને આમ વાળીએ, નામ વાળીએ, ટ્વિસ્ટ કરીએ, એને આપણે યોગા કહીએ છીએ. મિત્રો, હવામાંથી વાત નથી કરતો. ગુજરાત યુનિવર્સિટીનો સર્ટિફિકેટ કોર્સ ઇન યોગ, એનો હું ફેકલ્ટી છું. દિવ્ય જીવન સંઘ અમદાવાદ, જોધપુર, ટેકરા. વર્ષમાં 2 વાર યોગાસનનો પ્રશિક્ષણ શિબિર થાય, 1 મહિનાનું. બધા ટીચર બને. એમાં યોગ શબ્દની વ્યાખ્યા કરવા જાઉં છું. એટલે કહી શકું કે યોગ અને આસન એ બે એક નથી. રાઈટ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એવા 8 અંગો છે. એમાં યમથી શરૂ થાય, પછી યમ 5, નિયમ 5. જિંદગીમાં ઠેકાણા નથી. ઉટપટાંગ આસનો કરીએ તો ફાયદો થાય, શરીરને કદાચ થોડો ફાયદો થતો હશે. યોગમાં તો જોડવું છે શરીર અહીંયા, મન પણ અહીંયા અને ઉર્મિઓ પણ અહીંયા. મારી વિખરાયેલી ઉર્જા જોડાય એનું નામ યોગ. આ વિખરાયેલી ઉર્જા જોડાય તો એકાગ્ર થાય તો કંઈક સમજણ પડે. ખુશાલભાઈ અહીંયા બેઠા હોય, શરીર અહીંયા. આજે રસોડાનું શું થશે, કોઈ પ્રશ્ન ઉભો થયો છે એવું કાલ્પનિક માનો, તો સ્વયંસેવક તરીકે કે આયોજક તરીકે મનમાં ચાલ્યા કરે. શરીર અહીંયા, વિચાર એના ચાલે, તો બે ભેગું નહીં થયું ને. અને જો ખૂટશે તો ચિંતા, તો ભવિષ્યની ચિંતા, રિસોર્સિસના વિશેના વિચારો, અને શરીર અહીંયા તો વિખરાયેલું છે. કેટલા લોકો આ શિબિરમાં અત્યારે અહીંયા બેઠા છે? આ હાથ ઊભા થવામાં જે ફરક પડ્યો ને ઝડપમાં, એ ઈશારો છે. કેતાન સાથે ફટાક કરતો હાથ ઊભો થાય તો છે, નહીં તો પેલો અંદર અવાજ જાય પછી અર્થઘટન કરીએ, કરાય કે ના કરાય. એટલે કે રીતિએ કર્યો, મેં નથી કર્યો, તો કરો. એને કર્યો તો આપણે કરો. કે વિજય આ પાડી તો હું આ પાડી દઉં. ઓકે, તમારો પ્રશ્ન લઉં છું. સ્વયંમાં સમાધાનથી પૂરતું થઈ પડશે નહીં, એટલે બધાએ સમાધાની થવું પડશે. એટલે જીવન વિદ્યા અથવા
સમજણના કોઈ પણ બિંદુ એક માણસે પૂરતા થઈ પડશે નહીં, બધાએ સમજવું પડશે. બસ આટલું. એક પ્રશ્ન મને એવો આવ્યો હતો કે જીવન વિદ્યાથી જ બધું થાય. ના, પરમ આદરણીય નાગરાજજીએ પણ આનું નામ કહ્યું છે એક વિકલ્પ. તમે કોઈ પણ રીતે સમજો તો જીવન વિદ્યા શિબિરથી નહીં સમજાય, ધ્યાન દેવાથી સમજાય છે. શબ્દ, અર્થ અને વસ્તુ સિક્વન્સ યાદ છે? મેં ઉલટાવી નાખી હતી. અસ્તિત્વમાં કોઈ વસ્તુ છે, એનું હોવાનો અર્થ હું ધ્યાન દઉં તો જ સમજાય, અને પછી શબ્દ પ્રયોગ થવો જોઈએ. એટલે વાટકો અને વાટકીના લગ્ન ના થાય અને ચમચી નામનું બચ્ચું પેદા ના થાય. તો ગમે તે શબ્દો વાપરી અને લિંગો અડાડી દઈએ અને પછી આખા સમાજનું વિભાગીકરણ કરી નાખીએ, પુરુષ અને સ્ત્રી, એટલે માનવનો છેદ ઉડી ગયો. વાત થઈ રહી છે માનવની. આ એક નાનકડા કન્ફ્યુઝન, એક ખોટી માન્યતા કે હું શરીર છું. બરોબર. એક એવો પણ પ્રશ્ન આવે છે વોટ્સએપથી, કોઈક ઓનલાઈન જુએ છે, કે તમે સુખ સુખ કહો છો તો ખાવા પીવાની મોજ તો પડે જ છે. તો મેં એની નકાર નથી કર્યો, જવાબ આપી દઉં. પાંચેય ઇન્દ્રિયોને જે પણ સુખ પ્રાપ્ત થાય છે એને ક્ષણિક સુખ કહેવાય, અને એ શરીરની સ્વસ્થતાના અર્થમાં છે. એટલે ફાફડાની જલેબી ખાઓ અને મજા પડે એ સ્વાસ્થ્યના અર્થમાં બરાબર. પણ તમને એટલાથી પૂરતું થઈ પડે છે? ડોક્યુ કરીએ ખબર પડે ક્ષણિક સુખથી થઈ નથી પડતું. મને તો નિરંતર સુખ જોઈએ છે. એકેય મિનિટ અશાંતિ નથી જોઈતી, એકેય મિનિટ તાણ નથી જોઈતું, એકેય મિનિટ ઘરમાં ઝઘડા જોઈતા નથી, એકેય મિનિટ અસુરક્ષા સ્વીકૃત છે, એક પણ મિનિટ ધરતીકંપ સ્વીકૃત છે. આમાંનું કશું, જે મેં કહ્યું, પેલા બે બાધે છે પુટિન ને જોલાન્સ્કી, નિર્દોષ લોકો મરી જાય છે. હું અહીંયા ભાણવડમાં બેઠું છું, મને સ્વીકૃત નથી. જો મને સ્વીકૃત નથી તો મને સુખ ક્યાં છે? સુખ એટલે સ્વીકૃતિના ભાવમાં જીવવું. આ મને સ્વીકૃત નથી, એટલે સુખ મારા પૂરતું સીમિત રહેતું નથી. હવે જે દીકરીઓને પરણાવવાની બાકી છે એના માતા પિતા જો અહીંયા બેઠા હોય તો હવે પછી આવું નહીં બોલે. ખાધે પીધે સુખી ઘરમાં આપી છે. હવે શું બોલશે? ખાધે પીધે અને સુખી ઘરમાં આપી. ખાધે પીધે એટલે સુવિધા, ખાવા પીવાથી સુખ થવાનું નથી. મુંબઈ વાળો કેસ યાદ રહ્યો ને? કેટલું ભેગું કરીએ સુખ આવે? તાકાત નહીં વસ્તુઓની, સમજણથી જ સુખ આવે. હવે સમજવાનું કેટલું? તો હવે આપણે એ શરૂઆત કરીએ. એ પહેલા પ્રશ્નો લઈ લઈએ, ગોષ્ઠીના પ્રશ્નો લઈ લઈએ, સવારના સત્રોમાં કોઈ વસ્તુ મૂંઝવણમાં આવી હોય એ પણ પ્રશ્નો લઈ લઈએ. યસ, તમારે શરૂ કરીએ. માઇક લઈ લો. મિત્રો, પ્રશ્નો પૂછવામાં કોઈ સંકોચ રાખશો નહીં. ગોષ્ઠીની અંદર તમારા સાથીની આગળ બળાપા કાઢો એની કરતા ડાયરેક્ટ મને કહો, જવાબ મળે. રાઈટ? હવે તમે આમ કહો છો અમને તો મંજૂર નથી, તો કહો તો સરખો જવાબ મળે. હા, એક પ્રશ્ન એવો છે કે સમૃદ્ધિની ડેફિનેશનમાં અભાવ હોય, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ હોય, પરિવારમાં આપણે રહેતા હોઈએ તો કોક માટે સમૃદ્ધિ બીજું કંઈક છે, આપણી માટે સમૃદ્ધિ ટૂંકમાં વધારેનો ભાવ છે પણ અલગ લેવલે છે. જેમ કે માની લો કે 10,000 કમાતો હોય, કોકને એમ થાય કે આ મારી માટે સમૃદ્ધિ છે, પણ કોક એમ થાય કે 20,000 કમાતો હોય તો સમૃદ્ધિ છે. તો એ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ નો ઉકેલ શું? એમ એનો ઉકેલ મેં વ્યાખ્યામાં જ આપ્યો છે. મેં એવું કીધું વ્યક્તિમાં સમૃદ્ધિનો ભાવ, એવું બોલ્યો કોઈ વાર? પરિવારમાં સમૃદ્ધિનો ભાવ બોલ્યો છું. એટલે પરિવાર ભેગા થઈને સંવાદપૂર્વક પોતાની આવશ્યકતા નક્કી કરવી પડે. પરિવાર વ્યક્તિ નહીં. મારા પત્નીને લગ્ન પછી 15મા વર્ષે મેં મંગળસૂત્ર બનાવી આપ્યું છે. મેં પહેલેથી લગ્ન પહેલા કીધું હતું મને પૈસા કમાવામાં રસ નથી, એન્જિનિયર થયો છું તો કમાઈ તો લઈશ, મને જિંદગીમાં રસ છે. અને મારા પત્ની મને સહયોગમાં હતા, કોઈ દિવસ જીદ નથી કરી મંગળસૂત્ર દાગીના નથી. આ મુદ્દો સમજાય છે? મારે ઘરે મહેમાનો આવતા બાકુરા જોતા, પેલું કબાટ બબાટ નહીં, ખાલી ખાના. મને જરાય શરમ નહોતી આવતી. આપણે સીધા રસ્તે છીએ. સમાજમાં તો ગમે તે ચાલતું હોય. હા, મારા ઘરમાં 2000 પુસ્તકો હતા, ઘરમાં મસ્તી હતી બાળકો સાથેની, વસ્તુઓ નહોતી, પણ નક્કી કરેલું ખોટો પૈસો મારા ઘરમાં એક પણ આવશે નહીં. આ પરિવારની વાત બોલી રહ્યો છું, અંગત નહીં. મને મારા પત્ની સહયોગમાં ના હોય, અત્યારે હું અહીંયા હોઈ શકું? વિચાર કરો, એટલી ઘરમાં ખટપટ ચાલી રહી છે, 10 માણસો કામ કરી રહ્યા, કોન્ટ્રાક્ટર મથી રહ્યો છે, બધું ઉખડી ગયેલું છે, અને હું અહીંયા છું. અને એક પણ વાર એમ નથી કીધું કે ભાણવડનું શિબિર રદ કરો. મારે તો એક ફોન જ કરવાનો હતો ને, અનુકૂળ નથી.
અને અહીંયા ગ્રુપમાં કહેવાઈ ગયું કે રદ થયો, પણ એને ખબર છે કે હું જે કામમાં છું એ ઘણું ઉમદા કામ છે. સર 1 મિનિટ, એક પ્રશ્નનો જવાબ પહેલા ડાયજેસ્ટ થવા દો. હું આવું અહીંયાથી કેવી રીતે બોલી શકું? જીવું નહીં તો બોલી શકું ખરો? મારી માતા નક્કી થઈ ગયેલું ગમે ત્યારે હવે શરીર છટકી જશે. અમદાવાદ પટેલ સમાજ બોપલ ટાગોર રોડમાં કાર્યક્રમ રાખ્યો. સવારમાં 8:30 વાગ્યાની મારી સ્પીચ. મારા સગા બને બી મારી સાથે સાંભળવા આવ્યા. મારો તો મોબાઈલ બંધ થઈ જાય, એમાં ઘંટડી વગડવી જોઈએ નહીં. 8:30ની સ્પીચ આયોજકો દ્વારા 10:30 સુધી ના થઈ, બીજા બધાના ભાષણો ચાલ્યા. 10:30 મારા બનેવીના મોબાઈલ પર મેસેજ આવ્યો, માતાજીએ શરીર છોડી દીધું. કેમ? કારણ કે મારી માને પણ એ સમજ હતી કે બેસા રહેવાથી ફેર નહીં પડે. તું જે કામ કરે છે એક પણ પ્રોગ્રામ રદ નથી કરવાનો, બધા પ્રોગ્રામ ચાલવા જોઈએ. સેમ સ્થિતિ પિતાજી. હું સતત પ્રવૃત્ત રહ્યો છું. તો માતાજીના અવસાન વખતે ટાગોર હોલમાં, પિતાજીના અવસાન વખતે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં, મારા સાસુમાના અવસાન વખતે જેમણે મને દીકરો કીધું કે મારા સગા દીકરાઓ તો દેહદાન નહીં કરે, પણ તમે બહારનું જે દેહદાન કર્યું છે એનાથી હું એટલી પ્રેરિત થઈ છું કે તમે મારા દીકરા જ છો, તો મને વચન આપો કે મારું શરીર ગમે ત્યારે શાંત થાય ત્યારે તમે દેહદાન કરશો. હું જીવન વિદ્યાનો શિબિર, સંસ્થાનું નામ જીવન તીર્થ, રાજુભાઈ ને દીપ્તિબેન, રુચિની વાત કરી હતી ને મેં તમને, ધૂળમાં મોટો થયો, સ્કૂલે નહીં ગયો, કોબા, ત્યાં મારો શિબિર ચાલતો હતો. અને બરાબર લંચ બ્રેક પડ્યો અને મેસેજ આવ્યો શરીર છોડી દીધું. મારા 3 શાળા લગ્ન પ્રસંગમાં બહાર ગયા હતા. મેં એમને ફોન પર કન્વિન્સ કર્યા, બધું જ ગોઠવી દીધું. મારા પત્ની જઈને દેહદાન કરાવ્યા, શિબિર ચાલતો રહ્યો. મારા સસરાનું અવસાન થયું ત્યારે હું છત્તીસગઢ અધ્યયનમાં હતો, સ્ટડી કરવા ગયો હતો જીવન વિદ્યાનું. મેં તરત સોમભાઈને કીધું કે આવું થયું છે, મારું અધ્યયનમાંથી મારે જવું પડશે, તમારું શું મત છે? તો કે ભાઈ પહેલી ફ્લાઇટ પકડો અને જાઓ. મેં મારા પત્નીને ફોન કર્યો. મારા પત્ની મને શું કહે, તમારા આવવાથી બાપુજી પાછા નહીં આવે, અધ્યયન પૂરું કરો. એકવાર સમજણમાં આવ્યું તો આચરણમાં આવશે જ કે શરીર રહેવાનું નથી. સદીઓથી આ દેશમાં કહેવાતું આવ્યું કે શરીર નહીં રહે. નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, શ્રીમદ ભગવદ્ ગીતા કહ્યું છે કે નહીં? આત્મા મરતો નથી. જેમ જીર્ણ થયેલા વસ્ત્રો નવા ધારણ કરીએ છીએ તેમજ આત્મા નવા નવા શરીરો ધારણ કરે છે. આવું કહેવાયું છે કે નથી કહેવાયું? આસ્થાપૂર્વક માન્યું. અહીંયા એ જ વસ્તુ જાણવાનો પ્રયત્ન છે. હું કહું છું એટલે નહીં, તમે તમારી અંદર જુઓ તો કેટલું સિમ્પલ થઈ ગયું. શરીરની જરૂરિયાત જુદી, મારી જરૂરિયાત જુદી. શરીરને ક્ષણિક સુખ, મને તો નિરંતર જોઈએ છે. ગુલાબજાંબુ ખાધા પછી પણ નિરાત નથી. એસી રાઈટ કર્યું, ટાઈમે ટેમ્પરેચર સેટ કર્યું, હજી મારું મન તો શાંત થયું નથી. રાઈટ, લેટેસ્ટમાં લેટેસ્ટ લેવાયના 3 જીન્સ 3 કલરના લઈ લીધા, પણ હજી મમ્મી જોડે વાત કરવાની તો મજા આવતી નથી. તો આવું કંઈ પણ જે થાય છે તો આપણને પોતાને એવી ખબર પડી જોઈએ કે મને ક્ષણિક સુખથી પૂરતું થઈ પડતું નથી. જો આ શિબિર કોના માટે નથી એ કહું, જેને ખાવા પીવામાં જ મોજ લાગે છે અને એની વધારે ભૂખ નથી આનાથી આગળ, એના માટે આ શિબિર નથી. કારણ કે એને એવું નક્કી જ કરી નાખ્યું છે કે આ જીવન ખાલી ખાવા માટે જ આપણે લીધો છે જન્મ. પણ જેને અંદર ઉગી જાય કે આટલું મને પૂરતું થઈ પડતું નથી. હવે તમને થાય કે એવું તો વિભાગીકરણ ના, જો પોતાની તરફ ધ્યાન દે તો સંસારના કોઈ પણ માણસને નિરંતર જ જોઈએ છે એવી ખબર પડે, પણ ધ્યાન જ બહાર ભટકતું હોય. બેટા પલક યાદ કરો ગઈકાલનું આપણું કન્વર્ઝેશન. મારી અંદર વિચાર ચાલી રહ્યા છે, હું વિચાર ઉપર જ ધ્યાન આપું કે શેના વિચાર ચાલી રહ્યા છે, તો બિલકુલ ખબર પડે કે એક વિચારની કેટેગરી સુવિધાની છે અને એક કેટેગરી સુખની છે. આપણે કામ કરતા હોઈએ, નોકરી ધંધો, ખાલી મને એટલું કહો મનોમન, જે નિરંતર જોઈએ છે એના માટે નિરંતર પ્રયત્ન થાય છે કે જે સમય સમર્પણ જોઈએ છે એના માટે જ નિરંતર પ્રયત્ન થાય છે? દિવસમાં 3 વાર ખોરાક જોઈએ છે એના માટે નિરંતર પ્રયત્ન કરીએ છીએ, અને નિરંતર સુખ શાંતિ સંતોષ આનંદ જોઈએ છે એના માટે શિબિરમાં આવતા આપણને વાંધો પડે છે. મને ખુશાલભાઈ ફીડબેક આપ્યા કે એવા ફીડબેક આવ્યા છે કે આ સરસ શિબિર ચાલી રહ્યો છે, અમે નહીં આવ્યા એનો અફસોસ છે, રૂબરૂ આવ્યા હોત તો સારું થતું. રાઈટ, એવું ખુશાલભાઈ આવ્યું જ ને? કેમ?
હમણાં શિબિર નહીં, પછી કરીશું, પછી ક્યારેક નવરાશે કરીશું, હમણાં નહીં. શિબિર એ પાર્ટ ટાઈમ એક્ટિવિટી છે, પ્રૌઢ શિક્ષા કાર્યક્રમ છે. મારા એક ભાઈનું નામ છે હેમંત ચૌહાણ, એ આવું ભજન ગાયું છે. આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ, પહેલા રહેવાના કરી લ્યો ઠામ. એક સાધુને પૂછ્યું તમે આશ્રમ કેમ ના બનાવ્યો? કે ખાલી 70 જ વર્ષ રહેવાનું હતું એટલે પછી ન બનાવ્યો. સમજાય છે? મકાનનો વિરોધ નથી, ગાડીનો વિરોધ નથી. ભૂલે ચૂકે હું ના બોલ્યો હોય એવું સાંભળી ના લેતા મનોમન. પડોશીની ગાડી અને પડોશણની સાડી, આ બે તમારી જિંદગીનો નિર્ણય લેશે. मेरी साड़ी उनकी साड़ी से पीली कैसे? मन काળું સાડી ધોળી. આ દેરાણી જેઠાણી ઝઘડા જેવો ખબર પડે. મારા મોટા બા એટલે પપ્પાના મોટા ભાઈના પત્ની, એના દીકરાનું નામ ઘનશ્યામ. ત્યારે તું બહુ નાનો, પણ આ ઘટના એવી ઘટેલી કે એને જુવેનાઇલ ડાયાબિટીસ થયો, બાળપણનો ડાયાબિટીસ. એટલે મીઠાઈ ખાવાની નહીં. મારા બીજા પપ્પાના મોટા ભાઈ, એમના પત્ની, એ સૌથી વડીલ 3 ભાઈઓમાં. એટલે કે ભાઈ ઘનશ્યામને મીઠાઈ ખાવાની નથી. તો દેરાણીને શું થાય, આટલું નાનું છોકરું મીઠાઈની ના પડે છે, તે હંતાડી લાડવા ખવડાવે. એ તો ક્યારે ખબર પડી, ઘનશ્યામનું અવસાન થઈ ગયું અને પછી બધું બહાર આવ્યું કે હંતાડીને ખવડાવી દીધી. મનમાં શું ભ્રમ છે કે મારા છોકરા પ્રત્યે જુદારું કરે છે. હકીકત શું છે? જુવેનાઇલ ડાયાબિટીસ છે, તો મીઠાઈ ના ખવાય. કેવી કેવી માન્યતાઓ છે. મેં યુનિસેફ સાથે કામ કર્યું ત્યારે ખબર પડી, આદિવાસીઓમાં અને કેટલીક એકદમ પછાસ્તરે જીવતા અશિક્ષિત સમાજોમાં નાનું બાળક ટટ્ટી કરે તો એમાં કંઈ દોષ નથી. એટલે ટટ્ટી કર્યા પછી હાથ ના ધોવે સાબુથી તો ચાલે. યુનિસેફે એના માટે આખા ગુજરાતમાં એજ્યુકેશન પ્રોગ્રામ કર્યા કે નાનું બાળક પણ ટટી જાય તો હાથ ધોવા જ પડે સાબુ. આવી માન્યતા. પ્રશ્નનો જવાબ મળ્યો. અંગત સ્તરે સમૃદ્ધિની વાત નથી કરી. મેં કહ્યું છે પરિવારમાં સમૃદ્ધિનો ભાવ. તો પરિવારે ભેગા થઈને નક્કી કરવું પડે કે આપણી કોમન જરૂરિયાતોમાં આપણું કોમન અન્ડરસ્ટેન્ડિંગ કેટલું છે. આર યુ વિથ મી? ઘરમાં પ્રસંગ અનુરૂપ કપડાં ખરીદવાની ઘટના ઘટી. મેં કીધું મને પૂરતા છે. મારા પત્નીએ ખૂબ આગ્રહ કર્યો પણ મેં એક પણ જબ્બો ન લીધો. કાલક્રમે પ્રેક્ષાબેન આવતા હોય, ટ્રેકિંગમાં આવે, જેને મને આ લઈ દીધું, એનું નામ પ્રેક્ષા વોરા. મારા પત્નીએ તરત મને કીધું કેમ હવે? મેં કીધું મેં ખરીદ્યા નથી, કોઈએ ભેટમાં આપ્યા છે અને પ્રેમથી આપ્યા છે, દીકરીના ભાવથી, તો હું પહેરીશ. ડિફરન્સ સમજાય છે? પરિવારનો ભાવ સમજાય છે? લેનાર દીકરીનો ભાવ છે. હું દુકાને જઈને ખરીદી આવ્યો નથી, મારી પાસે પર્યાપ્ત છે. તો કે હવે શું કરશો? મેં કીધું હવે 3 જબ્બા ઓછા થશે. આ 3 આવ્યા તો બીજા 3 પહેરવાવાળા નથી. સમજાય છે? મારે ઘરમાં ઢગલો કરવો નથી. તો સમૃદ્ધિનો ભાવ પરિવારમાં આવે, એક વ્યક્તિમાં ના આવે. લેવલ જોઈ લો. સ્વયંમાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ. નહીં તો ખેંચમતા. તમારો મુદ્દો બિલકુલ સાચો છે. એકને યોગ્ય લાગે ને બીજાને યોગ્ય લાગે. મને કોઈ વીંટી જુઓ છો તમે? મને કહેજો, મારા સોનાથી મારી શોભા કે મારા જ્ઞાનથી મારી શોભા? સિમ્પલ. આ તો નવો છે તે ઇસ્ત્રી વાળો છે. હવે સમજો કે ઇસ્ત્રી વગરનો હું ધોઈને પહેરીને આવું તો તમને કંઈ પ્રોબ્લેમ થશે? ઇસ્ત્રી એ બી માન્યતા છે. આખી નવી પેઢી ઇસ્ત્રી વગરના ચોળાયેલા કપડાં પહેરે છે ને, ફાટલા પહેરે છે, થીગડાવાળા પહેરે છે. એમણે નવી માન્યતા ઊભી કરી. પહેલાં ફાડી નાખે ને પછી થીગડું ચોંટાડે. કોઈ ટી શર્ટમાં થીગડા ચોંટાડે, કોઈ ખભે થીગડા ચોંટાડે. ક્યાંથી ફાડે? પાછા ફાડવાની બ્લેડો આવે છે. મેં એવું હમણાં સાંભળ્યું કે બજારમાંથી જીન્સ લાવવાનું અને પછી એ બ્લેડથી ફાડવાનું. એટલે થોડા તાંટણા દેખાવા જોઈએ, થોડો પગ દેખાવો જોઈએ. મેં કીધું પહેરીને ફાડતા હતો.
ના તો ધ્યાન જાય કે શરીરના રક્ષણના અર્થમાં કપડા છે, અછલા લગ્ન આખું માન્યતા કે ફટી હુઈ જીન્સ એટલે મોડર્ન. કેટલા ધ્યાન જાય છે માન્યતા કહું છું, માન્યતા. એટલું સીધું શર્ટ થઈ જાય ને તમારી ઝંઝટ જ બચી જાય. હા, સુચારું કપડાં પહેરવા જોઈએ. હું મોટે ભાગે શિબિરોમાં વ્યવસ્થિત ઇસ્ત્રી કરેલા કપડાં એટલા માટે પહેરું છું કે એનાથી જ સામેવાળા નવી માન્યતામાં ના જતો કે આવા હાવ ઉડથલ જેવા કપડાં પહેરીને આવે એ આપણને હું સમજાવશું. એટલે શટર બંધ થઈ જાય. મેં કીધું ને ખાદી સિવાયને એટલે પહેરવા માંડ્યો. ગાંધીનગરમાં રહું, લોકો નવી માન્યતામાં પડી જાય કે આ રાજકારણમાં લાગે છે. એક તો પબ્લિકમાં બોલવાનું. એકવાર ગાંધીનગરના એક ભાઈ મને મંદિરમાં જતા જોઈ ગયા. મને ફોન કરીને કે તમે તો શિબિરમાં એવું કહો છો, જો મેં કહી ચૂક્યો છું, રિપીટ નથી કરતો, અને તમે તો મંદિર જાઓ છો, તમે તો બધામાં માનો છો, તો આવું કેવી રીતે કહી શકો? તમે મને ધ્યાનથી જોયો હતો? હા કે ધ્યાનથી જોયો હતો? મેં કીધું નથી જોયો. કોઈ બહેનનો હાથ પકડીને હું ચડતો તેવું જોયું હતું? ના કે એવું ધ્યાન નથી. એ મારી મા હતી. હું મંદિરની અંદર ને પથ્થરમાં માનતો નથી, હું મારી મામાં માનું છું. મારી માં મંદિર જવાથી રાજી થતી હોય તો મને શું પ્રોબ્લેમ છે? સમજાય છે? માણસમાં ભગવાન દેખાય તો પછી પથ્થરમાં દેખાય. મારી માં રાજી થાય છે. વર્ષોથી દેવ સેવા કરતી હતી. શિબિર કર્યો, તરત સંકલ્પ કર્યો શિબિરમાં જ. ખૂબ સમય બગાડ્યો, હવે નહીં બગાડવું. આ શરીર દેહદાન કરી દેજો. સમજણ પડી તો બિલકુલ ખબર પડી, પછી બધું બંધ થઈ ગયું. દેવ સેવા, દેવ પૂજા, આ બધી જ વસ્તુ એકાગ્રતાના ટૂલ છે, નકામા નથી. પણ જો એકાગ્રતા સાધી શકાય તો જ કામના, નહીં તો ટાઈમપાસ ખારી સિંગ. પ્રદક્ષિણાનો મર્મ છે. વચ્ચે કેન્દ્રમાં ઈશ્વરની મૂર્તિ છે, માની લીધા તો માની લીધેલા, ગોળ ગોળ ફરીએ છે. પણ ફરતા ફરતા ટીસ્કો વધ્યો અને રિલાયન્સ ઘટ્યો. કેટલા ડિબેન્ચર લેવાના છે, પેલાને સોપારી આપો ને, મારું મકાન ખાલી કરતો નથી. આવું બધું જો કન્વર્ઝેશન પ્રદક્ષિણામાં થતું હોય તો કેન્દ્રમાં સુવિધા છે, કેન્દ્રમાં ભગવાન છે. કેટલા લોકો ક્યારેય માળા કરી છે? માળા કરી જ હોય, રાઈટ? ક્યારેક તો કરી જ હોય. હિન્દુઓ માળા કે, મુસ્લિમોમાં તસ્બી કે, રાઈટ? તમે જોયું છે બધા મણકાની વચ્ચે એક દોરો છે. આપણી તકલીફ એ છે મણકા માટલું આવી ગયા, વચ્ચે સૂત્રમાં જે દોરો છે પરોવાયેલો, કણકણમાં જે દોરો પરોવાયેલો છે, દોરો ચૂકી ગયા, મણકા પકડી રાખ્યા અને પાછો હિસાબ રાખે. મેં એક જગ્યાએ જોયું તું, મીટર આવે, વીંટીની જેમ પહેરવાનું. કેટલી માળા કરી લખી લે. લેટેસ્ટ માળા. કોણ હિસાબ રાખે છે ભાઈ તમે માળા કેટલી કરી? વિશ્વાસ નથી, એ તો નથી રાખતો એટલે હું રાખું, જેથી પ્રૂફ આપવા થાય. જો આટલી કરી છે. સ્વર્ગ નંબર 4 માં 35 નંબરની રૂમ આપણા માટે રિઝર્વ રાખજે. તો કોઈ એક સમયમાં આપણા વડવાઓએ આપણને એવી પરંપરાઓ આપી જેમાં આપણી એકાગ્રતા રહે, જેમાં આપણું વાસ્તવિકતા ઉપર ધ્યાન જાય. એક સમયમાં ગયું પણ હશે જ, નહીં તો આટલો સમાજ ટક્યો ના હોય. આ બધી પરંપરાઓનો એક અર્થે મર્મ છે. હવે આ જમીન આસ્થાની નથી રહી. હવે તર્કનો સમય આવી ગયો. ગૂગલ, ઇન્ટરનેટ, બધાને બધી ખબર પડે. આખી નવી પેઢીને સમાજ ટકાવવો હશે તો શુદ્ધ તર્કમાં અધ્યાત્મ સમજાવવું પડશે. ઈશ્વર પણ તર્કબદ્ધ સમજાવવો પડશે. અને પ્રયત્ન આ શિબિરમાં થાય છે. એટલે એક એંગલથી જોઈએ તો આ તર્કબદ્ધ રીતે અધ્યાત્મ શિબિર પણ છે, અને બીજા એંગલથી જોઈએ તો સમાજનો શિબિર પણ છે. સમાજને ટકાવવો એક મૂલ્યનો પણ શિબિર છે. હવે સમાધાન છે ભાઈ? હવે કોઈને પ્રશ્ન? હાજી. અરે વાહ, મારા શરીરનું નામ સંજય છે. માઇક માઇક માઇક. મારા શરીરનું નામ સંજય છે. જે વિચાર આવે છે
તે મને આવે છે, શરીરને નથી આવતા. તો જે સ્વપ્ન આવે છે તે કોને આવે છે સાહેબ? સ્વપ્ન એ પણ વિચાર જ છે. ખુલ્લી આંખે એને વિચાર કહીએ છીએ, બંધ આંખે એને સ્વપ્ન કહીએ છીએ. હું જ વિચાર કરું છું. બંધ આંખો છે એટલે મને વિઝ્યુઅલને આપણે સપનું કહીએ છીએ. તમે જેટલા પણ વિચાર કરો છો એ બધા ચિત્રાત્મક જ છે. ચાલો પ્રયોગ કરીએ એટલે હમણાં જ સવાલનો જવાબ થઈ જાય. 1 મિનિટ ચાલો. બધા ગુલાબજાંબુને યાદ કરો. હું ગેરંટીથી કહું છું, સ્વાદ યાદ નહીં આવે. બ્રાઉન કલરનો ગોળો દેખાશે. ફાફડા યાદ કરો. ચટણી બી યાદ કરો, પણ ચટણીનો સ્વાદ નહીં આવે. પીળા કલરની કઢી દેખાશે અથવા પોપૈયાની છીણ દેખાશે. થાય છે આવું? લીસું કપડું યાદ કરો, ખરબચરું કપડું યાદ કરો. સ્પર્શ યાદ નહીં આવે. કપડાનો રંગ અને ટેક્સચર મનમાં વિઝ્યુઅલ તરીકે આવશે. કોશિશ કરો તમે અત્યારે સુપરફિશિયલ. હા, એ કપડાનું ટેક્સચર જ યાદ આવે છે. એ જ વિઝ્યુઅલ કહું છું ને, વિઝ્યુઅલ. ના, પછી ગુલાબજાંબુનો ટેસ્ટ યાદ આવે છે તમે બોલો તો. આ તકલીફ જ એ છે, તમારે બહુ દ્રઢતાથી પોતાની અંદર જોવું પડશે. એના માટે એવું કહું કે ગુલાબજાંબુ અને મરચું આ બંનેનો વારાફરતી ટેસ્ટ યાદ કરો અને કોશિશ કરો કે ગુલાબજાંબુ સાથે મરચાંનું બટકું ભરી જાજો. નહીં થાય. આપણે બહુ બધા આ શિબિરમાં હું કરાવી ચૂક્યો છું. પહેલાં તો એમ જ થાય કે યાદ આવે છે. ખૂબ અંદર ડોક્યું કરવું પડે. વિઝ્યુઅલ આવશે બધાના. ખરબચડું ને લીસું બોલતાની સાથે કપડું દેખાશે. પહેલાં જુઓ દેખાય છે કે નહીં. પછી જે મને ટેક્સચર અડાઈ રહ્યું છે એ ભ્રમ છે. આ તો વિજ્ઞાને સાબિત કરીશું કે જીવન વિદ્યા તો કે જ છે, પણ એની પહેલાં સાબિત થઈ ગયું છે. આપણી મેમરી વિઝ્યુઅલમાં છે, પણ બધી નહીં. હમણાં પ્રયોગ પૂરો કરીએ. ખરબચડું ને લીસું, ઠંડુ અને ગરમ. ઠંડુ અને ગરમ કહું છું તો તમને ઠંડી કોઈ વસ્તુ દેખાશે. ગરમ તપેલી કે ગરમ કપ. ગુલાબની સુગંધ ને મોગરાની સુગંધ. ફૂલો દેખાશે, સુગંધ નહીં દેખાય. હા, તમે એવું કહી શકતા હો કે મને આ ગમે છે. એ ગમો તમને યાદ આવે પણ ચેક દેખાશે વિઝ્યુઅલ. તો આંખ લઈ લીધું, સ્વાદ લઈ લીધો, નાક લઈ લીધું, ચામડી પણ લઈ લીધી. 4 થઈ ગયું. હવે જોજો. હવે જો હું શબ્દ કહીશ ને એમાં વિઝ્યુઅલ આવે કે ના આવે, સીધી સંવેદના આવશે. તમને ગમતું શ્રેયા ઘોષાલ કે મોહમ્મદ રફી કે લતા મંગેશકરનું કોઈ ગીત, અંદર ગીત ચાલુ થઈ જાય. થયું કે નહીં? મેમરી 2 પ્રકારે છે, ચિત્ર અને અવાજ. એટલે શરીર હોય તોય અને શરીર ના હોય તોય આ બંને મારી ક્ષમતા છે. બાકીની 3 વસ્તુ શરીરની છે. ચિત્ર એટલે જોવાની પ્રક્રિયા અને સાંભળવાની પ્રક્રિયા શરીર ઉપર ડિપેન્ડન્ટ નથી. તમે મનોમન અત્યારે ઘરે જતા રહો, બધા પોતાના મમ્મી પપ્પા ભાઈ બહેન પતિ પત્ની મિત્ર કોઈને પણ યાદ કરો. છેલ્લે એમણે તમને કોઈ ઝઘડો કર્યો હોય કે કોઈક બાબતે તમને ટોક્યા હોય, ડાયલોગ યાદ આવી જાય. હું તો કહેતી હતી, મારું માન્યું હોત તો આમ ન થાત. બહેનોનો કોમન ડાયલોગ, હું તો કહેતી હતી. આવે છે. ચિત્ર પણ આવશે, અવાજ પણ આવશે. એ શરીર ડિપેન્ડન્ટ નથી. એટલે શરીર ઊંઘી પણ ગયું હોય, આ ચાલે જ છે. એટલે રાત્રે હું કોઈ વિઝ્યુઅલ જોઉં અને કોઈ ડાયલોગ સાંભળું, સવાર ઉઠીને કહું મને સપનું આવ્યું હતું. એટલે રાત્રે તો મને રાજલ સીતાફળ ખવડાવતી હતી, પણ સવારમાં તો ચીકુ જ મળ્યું. કારણ કે મેં અહીં આવતા પહેલાં એવું કીધું હતું કે હું સિઝનના ફળો ખાઈશ. અને સમણજીને સીતાફળ ખાતા જોયા હતા, એટલે મનમાં સમણજી ગયા, ચિત્ર ગયું અને રાજલ પણ હતી જ ઓલરેડી. તો બધું ચિત્ર ભેગું થઈ ગયું અને સીતાફળ મને ખવડાવતી હતું. આજે સવારે આવ્યું. આને સૂચના તરીકે લેવું. બોલો, હવે કોઈને કઈ વિરોધ હોય તો બોલો. કિનલ છે કરો કરો. સપનાવાળું પૂરું થઈ ગયું? ના, એ સપનામાં સાહેબ જે ક્યારેક ડર પણ લાગે કે ભાઈ હું તો સૂતો હોઉં પણ સ્વપ્ન મારામાં ચાલતું હોય, પછી મને ઓ બા ને એ બધું એમ એવું કંઈક પાછળથી બોલાઈ જાય જે મને ના ખબર પણ મારી બાજુમાં કે જે બાળકો કે જે સૂતા હોય તેમને ખ્યાલ આવે કે તમે આવું રાતના એમ બોલતા હતા. તો એ કેવી રીતના છે? વિચાર જ
બીજું કાંઈ જ નથી. વિચાર હું કરું છું, શરીર દ્વારા વ્યક્ત થાય છે. અત્યારે શું છે, હું શું કેવી રીતે બોલું છું? હું વિચાર કરું છું અને પછી મોઢામાંથી અવાજ નીકળે છે. ઊંઘતા એ જ થાય છે. આકાશમાંથી પડતા હોઈએ. પરીક્ષા હોય ને બધાને કેવા સપના આવે ખબર? નજીકમાં હિન્દીનું પેપર હતું, ગણિતની તૈયારી કરીને ગયા, અથવા પરીક્ષાના સ્થળે મોડા પડ્યા, રિઝલ્ટ આવવાનું હોય તો માર્કશીટના સપના આવે કે 3માં ચડાવો પાસ હતા. હવે જેનું બહુ સારું પરફોર્મન્સ હોય ને એને કેવા સપના આવે? અપેક્ષા હોય ને કે બોર્ડમાં આવીશ તો એને કેવા સપના આવે? મને હોલેન્ડમાં ભણતો ત્યારે જે સપનું આવ્યું હતું કહું. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મને ડિગ્રી આપી રહ્યા છે. સ્ટેજ ઉપરથી મારું નામ બોલાય છે અને સભામાં તાળીઓનો ગડગડાટ થાય છે. અને પછી એમ થયું ખરું, એક્ઝેક્ટ એવું નહીં પણ હું માર્ક લઈ આવ્યો તો એવી રીતે થયું. તો અપેક્ષા જેવી હતી હશે. ભણવામાં બીજા કરતાં હોશિયાર હોઈએ તો એવી અપેક્ષા બની જાય કે આપણે માર્ક આવશે, પણ આપણા મેળ જ ના પડતા હોય તો આપણને શું થાય? હારું નપાસ થવું તો પછી એના અનુરૂપ વિચાર આવે. એક મિનિટ, છેલ્લો પ્રસંગ કહી દઉં. હું જોજીલા પાસ ઉપરથી પસાર થયો. જોજીલા પાસ એટલે તમે લેહ લડાખ જાઓ ને કાશ્મીરના રસ્તે તો એવો ડેન્જર પાસ આવે છે કે જે બાંધેલો નથી, ખુલ્લો છે. અમે લોકો લેહથી નીચે ઉતરતા હતા. આખું વાહન ચાલે ને તો કીચડને કારણે વાહન આમ ખસી જાય અને જે ડ્રાઈવર હતો એ રમરમાટ ચલાવે અને દરેક ટર્નિંગ ઉપર એમ થાય કે અહીંયા તો કંટ્રોલ ના થાય તો, કારણ કે બાંધેલું નહીં, તો સીધી 200, 300, 400 ફૂટની ખીણ દેખાય. ખીણમાં પડેલા ખટારા દેખાય, જીપો દેખાય, બસો દેખાય અગાઉ પડેલા. અમે જેટલા હતા ને ટેમ્પો ટ્રાવેલર હતું, 14 જણા એકમાં, એવી 3 ટેમ્પો ટ્રાવેલર હતા. બધાથી ફીડબેક આપ્યા કે જોજીલા ઉતર્યા ને ત્યાં સુધી કોઈના મોઢામાંથી એક શબ્દ નહીં, બધા જડબે સળાકામ ટાઈટ, ઇન્ક્લુડિંગ મી. શરીર છે ને કે બ્રેક ના લાગે તો. હવે નીચે તો ઉતરી ગયા, કાર્યક્રમ પતી ગયો. 2 વર્ષ પછી મને સપનું આવ્યું. જોજીલા પાસની જગ્યાએ કોઈ બીજી જગ્યા હતી અને મારી પાસે મારી પોતાની જીપ હતી. હવે મેં કદી જિંદગીમાં જીપ ચલાવી નથી, પણ મારા મામા જીપ રાખતા, તો જીપ ત્યાંથી આવી. જોજીલા પાસ જેવો કોઈ ઘાટ આવી ગયો, હું ચલાવતો હતો ને એકદમ રોડ પૂરો થઈ ગયો એટલે જીપ હવામાં. એટલે જીપ હવામાંથી નીચે, મારી સાથે બીજા બધા રાડો પાડી રહ્યા છે અને હું જોઈ રહ્યું છું કે સેફ લેન્ડિંગ કેવી રીતે થાય. હવે તર્કમાં તો બેસે એમ નથી ને, તર્કમાં ના બેસે કે જીપ તો લેન્ડ ના કરે, પણ વિમાનોમાં પ્રવાસ કર્યો હોય તો વિમાન તો લેન્ડ થતું દેખાય. અપેક્ષા તો મરવાની છે નહીં એટલે લેન્ડ જ થવી જોઈએ. તો મારી જીપ સરસ રીતે લેન્ડ થઈ અને બધા અકબંધ હતા, પણ જેવી ભટકાની એટલે મારી ઊંઘ ઉડી ગઈ. તો ક્યાં ક્યાંથી જે વસ્તુ છે ભેગી થાય અને એને સપનું કહીએ. ઓકે, એટલે ભય થાય, બૂમો પડે, બધું થાય. હા, કિનલબેન ક્યારના રાહ જોવે છે, બોલો. આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય અને આપણે એને આગ્રહ કરીએ કે તમે જમો, વધારે જમો, એ ના પડતા હોય તો બી આપણે એને આપતા હોય. પછી એ લોકો જાય, પછી આપણા ફેમિલી મેમ્બર એમ કે એ તો આવે છે તો તમે તો પોમલા થઈ જાવ, તો આપણે એમને શું આન્સર આપવાનો? કઈ નહીં, શાંતિથી મંદ મંદ મુસ્કુરાવવાનું. બધી વસ્તુનો જવાબ થોડા આપવાના હોય છે. ગુણવંત શાહને એકવાર સભામાં પૂછવામાં આવ્યું, ત્યારે રામ મંદિરની કોઈ વાત નહોતી, કેસ ચાલતો હતો કે રામ મંદિર બનવું જોઈએ કે નહીં. તો ગુણવંતભાઈ કે બધા પ્રશ્નો જવાબ આપવા માટે હું બંધાયેલો નથી આપવો જવાબ. જ્યાં વિવાદ થાય, તમને લાગે કે આનાથી કારણ વગર કન્ફ્લિક્ટ થશે, મૌન. હા તો કહેવાનું કે તમને એવું લાગતું હશે, મને તો સામાન્ય મહેમાન ગતિ જ લાગતી હતી, અમે કંઈ પોમલા બેડા કર્યા નથી. સિમ્પલ, તમારું પક્ષ સ્પષ્ટ કરી દો. પૂછવા દીકરીઓને, મને પ્રેમથી જમાડે છે, હું હાથ જોડું છું કે હવે નહીં, જવાબદારી છે મારી, રાઈટ. જ્યાં ના પાડવાની છે તે ના પાડવાની પદ્ધતિ તો આવડવી જોઈએ. એ તો બેર મિનિમમ છે, તો શીખવું પડે. એ બધા કૌશલ્યો છે કમ્યુનિકેશનના. કેવી રીતે ના પાડવી, સ્નેહપૂર્વક ના પાડવી, ઝઘડો નહીં કરવાનો. બોલો પાછળ. હા કુશાલભાઈ. સર, ભાવ પેલા પ્રગટ થાય કે વિચાર પ્રગટ થાય પેલા? આમાં થોડું કન્ફ્યુઝન છે. આપણે એને સાઈડમાં રાખો ને, પહેલા એ સમજો કે વિચાર શું છે ને ભાવ શું છે, પછી પહેલું કયું છેલ્લું કયું થશે. હું 10 જીવન ક્રિયાઓનો સમન્વય છું અને બધી જ ક્રિયાઓ સમાંતર સમાંતર ચાલે છે. ભાવ એટલે લાગણી વેડા નહીં, ભાવ એટલે સ્થિર થયેલી સમજ. મેં શું કીધું? મમતા ને વાત્સલ્ય. મારો દીકરો કે મારી દીકરી એકવાર સ્વીકૃત થઈ જાય પછી એ સતત રહે કે નહીં? એમાંથી લાગણીઓ તો કેવી હોય, ક્યારેક ખખડાવે ખરા,
મમતા અને વાત્સલ્યનો ભાવ હોય પણ માતા પિતા બાળકને ખખડાવતા નથી, ક્યારેક લાડે કરે. આ બધી જુદી જુદી લાગણીઓ છે. લાગણીઓ તો અપ એન્ડ ડાઉન થયા કરે પણ ભાવ તો નિરંતર રહે. એટલે ભાવ એ સ્થિર થયેલી સમજ છે. હાજી. સર, આપણે કીધું કે આપણે ચિત્ર દેખાય છે દરેક વસ્તુનું, પણ અમુક એવી વસ્તુઓ છે કે તમે ચિત્ર જો તમે એ વસ્તુ વિશે વિચારો થોડું નીચે રાખો. તો એની સંવેદના પહેલા આવે છે. દાખલા તરીકે લીંબુ કે આંબલી, તો ચિત્ર આવે પહેલા એની સંવેદના, દાખલા તરીકે મોઢામાં પાણી આવી જવું. ના ના, ચિત્ર આવે પછી જ સંવેદના આવે છે. મોઢામાં પાણી પહેલા આવે છે કે પહેલા લીંબુનો વિચાર આવે છે પછી આવે છે? જાતે જોઈ લો. એમનેમ થોડું પાણી આવવા માંડે છે. પાણી આવે છે લીંબુના વિચાર સાથે. એ તો મેં કહ્યું, જે થાય છે અંદર થાય છે, શરીર ઉપર પ્રગટ થાય છે. અવાજ જેમ પ્રગટ થાય છે એમ લાવા પ્રગટ થાય છે, છાય શરીરે પ્રગટ થાય છે. આ ભાઈએ કીધું ને બૂમ પાડીએ છીએ ઓ બા, તો ભય મારી અંદર આવે છે, શરીરમાં જતી અવાજ રૂપે પ્રગટ થાય છે. એટલું. જો જેને આમાં કંઈ પણ ડાઉટ હોય ને, આ બધું મેં કીધું ને, પોતાનામાં તપાસવાનું. શિબિર તો ચાલી જ રહ્યો છે. મેં કહ્યું કે 5 સંવેદનાઓ પૈકી 3 સંવેદનાઓ શરીર આધારિત છે, 2 સંવેદનામાં શરીરના આધારની જરૂર નથી. હું પરમ દિવસે જે ગીત ગાતો હતો ને કાલે ગાયું હતું, જ્ઞાનોદયનું ગીત, મનોમન યાદ કરો. ગાતો ચિત્ર તરીકે હું દેખાવું કે ના દેખાવું, પણ પંક્તિના 1-2 શબ્દો તો અંદર ગણવામાં આવશે. આવો જ્ઞાન કે દીપ જલાય. કાલ તો મને આગ્રહ કરવામાં આવ્યો એ ગીત ગાવ ને. પરમ દિવસે ગાયું હતું, આજ નથી ગાયું. એવું કંઈ એજન્ડા નથી શિબિરમાં ગીત ગાવું. હાજી સુનિલ. વર્તમાનમાં કોઈ ઘટના ઘટી ગઈ હોય, હમણાં એટલે ઘટતી હોય, પણ એવો અહેસાસ થાય કે આ મારી સાથે પહેલા ઘટી ચૂક્યું છે, તો એ પણ વિચાર જ છે. અનુમાન ક્ષમતા છે આપણી. ઘટનારી ઘટનાઓની પણ પહેલા ખબર પડી જાય, અને અગાઉ એવો જ કોઈ પ્રસંગમાંથી પસાર થયા છીએ એને અનુરૂપ સ્ટિમ્યુલન્ટ સૂચનાઓ મળે તો આખી ઘટના આપણે કન્સ્ટ્રક્ટ પણ કરીએ. આ કેટલાને એવો અનુભવ થયો છે અગાઉ આ જગ્યાએ જઈ આવેલો છું, એટલે બધામાં પુનર્જન્મ ના કરી દેવો. કેટલાક ડાયમેન્શન્સ ભેગા થઈ જાય. મેં કીધું ને, મામાની જીપ, જોજીલા પાસનો ઢોળાવ, વિમાનનું લેન્ડિંગ, આ બધું ભેગું થઈને સપનું બન્યું ને. વિચારની જ પ્રક્રિયા છે. પણ અનુમાન ક્ષમતા ગજબનાક વસ્તુ છે, પહેલેથી ખબર પડી જાય આમ થાય. અનુમાન ક્ષમતા દરેકમાં છે. જેટલા શાંત અને એકાગ્ર થઈ એટલી અનુમાન ક્ષમતા વિકસતી જાય. તમે જ્ઞાન ગોષ્ઠીવાળાને ખબર છે ને, મેહુલભાઈનો પ્રસંગ મેં કીધું તો મેહુલભાઈ આજે એમના પત્નીને ગોટાની વાત કરી હશે, અને મેહુલભાઈ કીધું ને આજે ગોટાની જ વાત છે. એ પાલનપુર બેઠા હતા, હું ગાંધીનગર બેઠો. રાઈટ. આવા તો કેટલી બધી ઘટનાઓ ઘટી સવારે 7 થી 8માં. આજે જૂના મિત્રોનું યાદ દેવડાવી રહ્યો છું એ છે, સવારે 7 થી 8 ઝૂમ ઉપર જીવન વિદ્યા શિબિર પત્યા પછી જેને હજી આમાં વધારે ઊંડું ઉતરવું છે, કેટલુંક શિબિરમાં નથી સમજાયું, સમજવું છે, તો હું રોજ સવારે 7 થી 8 સોમથી શુક્ર અને સમજાવું છું વિગતે. અને શનિવારે ભગવદ્ ગીતા કેવી રીતે જિંદગીમાં જીવી શકાય મધ્યસ્થ દર્શનના પ્રકાશમાં, આ જીવન વિદ્યાના પ્રકાશમાં, એ હું દર શનિવારે 7 થી 8 આવું કરું છું. જેને ભૂખ હોય એને સ્વાગત છે. ઓકે, હવે કોઈ પ્રશ્ન? હાજી. સર, મારો પ્રશ્ન છે કે તમે કીધું કે નિરંતર સુખ હોય કે જેમાં અશાંતિનો ભાવ ન આવે, આપણને દુઃખ ન થાય, પણ સર એ વસ્તુ તો શક્ય જ નથી. કારણ કે આપણી જિંદગી તો રથ જેવી છે કે એક બાજુ પૈણું હે એ દુઃખ છે ને એક બાજુ હે એ સુખ છે, અને એ વસ્તુ બધા માને છે. તો સર એ વસ્તુ તો શક્ય જ નથી ને કે આપણે નિરંતર સુખ મળી જાય, કે આપણી જિંદગીમાં કોઈ દી અશાંતિ ના આવે, કોઈ દી દુઃખ ના આવે, કારણ કે આવે તો આવવાનું જ છે. આને બદલે જો તમે એવો પ્રશ્ન પૂછ્યો હોત કે નિરંતર સુખ કેવી રીતે આવે, તો જવાબનો કોઈક અર્થ હોત. તમે તો પહેલેથી જ માની લીધું છે. તમારે આખું પ્રશ્નની અંદર માન્યતા સિવાય બીજું છે શું? પણ સર એ વસ્તુ સાચી જ છે ને. એક મિનિટ, તમારો આખા પ્રશ્નમાં માન્યતા છે એવું પહેલા દેખાય છે? જિંદગી એ પૈડા છે, એક સુખનું પૈડું છે ને એક દુઃખનું પૈડું છે, બધું સાંભળેલું છે, બધા માને છે એટલે હું માનું છું, તો મારામાં ઘેટામાં ફરક શું? આ શિબિર શેના માટે છે? બધા કરે છે એટલે તમને શું લાગે છે? તમારો પ્રશ્ન એ હોવો જોઈએ
કે સુરેશભાઈ આટલું ગાય વગાડીને નિરંતર સુખ કહે છે તો શક્ય છે અને કેવી રીતે છે એ કહો, તો હું કંઈક કહું તો એનો મતલબ છે. હવે ફરી પ્રશ્ન પૂછો. આ બધા આવું કે છે એટલે શું? બધા કેટલે 800 કરોડ ને મળી આવ્યા છો? તમે બધામાં ઓળખો છો કેટલાને? 200-500 માણસ તમારી ફોન બુકમાં હશે, જેને રોજ બરોજ મળતા હશો એવા 8-10 હશે. આ તમારા માટે બધા છે. આ નાના આટલા ડાયરાને આધારે આપણે આખી જિંદગી વિશે કહીએ છીએ. કેવી કેવું કહીએ ખબર? સુખ દુઃખ તો હંમેશા સાથે સાથે જ છે, સંસાર માયા છે, કશું સમજાય એવું છે જ નહીં, બધું નિર્ણય ભગવાન કરે છે, આપણે તો કઠપૂતળી છીએ, કશું સાથે આવવાનું નથી. બધી માન્યતાઓ. માંદો પડ્યો તો કે કર્મના ફળ, મરી ગયો તો કે આખું ખૂટ્યું, તૂટી એની બૂટી નહીં. બધી માન્યતાઓ છે. તમને સુખી માણસ જિંદગીમાં આવ્યો હોય તો તમને નવું માનવાનું એમ થાય કે સુખ હશે. તમે આજુબાજુ નકરા રોદરા રોયેલા જ જોયા હોય, પછી સાંભળ્યું બી મોટા થયા ત્યાં સુધી આ જ છે. તમારી માન્યતા શું છે? સુખ દુઃખ તો સાથે જ છે ને. હવે બોલો, ફરી બોલો. હું તમને કાપી નથી રહ્યો, તમારું ધ્યાન ખેંચવાની કોશિશ કરી રહ્યો છું કે કેટલી હદે માન્યતા પકડાયેલી છે. તો સર તમે એવું માનો કે તમને નિરંતર સુખ મળી ગયું? માનતો નથી. નિરંતર સુખ છે, મને મળી જશે, એ રસ્તે હું પૂરપાટ વેગે દોડી રહ્યો છું. બીજા ધીમી ગતિએ ચાલતા છે, હું ફૂલ સ્પીડમાં દોડી રહ્યો છું. અને રોજે જ મારું સુખ વધતું જ જાય છે. એટલે મને પાક્કું થઈ ગયું છે એક દિવસ હું સંપૂર્ણ 24 કલાક સુખમાં હોઈશ. મને કોઈ જ ડાઉટ નથી. અત્યારે હું નિરંતર સુખમાં નથી. એનું કારણ કેટલું છે? ક્યો અને કેસેનો ઉત્તર બધો મળવો જોઈએ કે નહીં? અસ્તિત્વમાં જે કંઈ જેવું છે એ બધી વસ્તુનો મને ઉત્તર મળવો જોઈએ. એટલે સાધના એનું નામ જ છે. તો ઉત્તર સતત ને સતત મળી રહ્યા છે. જેમ જેમ ઉત્તર મળતા જાય છે તેમ તેમ સુખ વધતું જાય છે. મારા હાથમાંથી કાચનો ગ્લાસ પડી જાય અને તૂટીને ટુકડા થઈ જાય તો મને દુઃખ થતું નથી, કારણ કે મને નિયમ ખબર પડી ગઈ છે. કાચનો ગ્લાસ હાથમાંથી છૂટે તો નીચે જ જાય, ગુરુત્વાકર્ષણનો નિયમ. કાચ જે છે એ વિઘટિત થઈ જનાર બરડ વસ્તુ છે, પડવાથી તૂટી જ જાય. અને મારો કાચનો પ્યાલો એ વાતમાં ભલીવાર નથી. કાચ રેતી છે, એની પર પ્રોસેસ કોઈકે શોધી છે, કોઈકે મહેનત કરીને પ્યાલો બનાવ્યો છે, એ પીવાના કામમાં આવતો તો હજી બીજા ઘણા પ્યાલાઓ છે. આ તૂટી ગયો તો મારો પ્રશ્ન ઊભો થયો નથી. બલકે મારું તો એવું ધ્યાન જાય છે કે મારી બેહોશી હતી એટલે છૂટી ગયો. તો મારે તો મારી ઉપર કામ કરવાનું છે. છૂટી કેમ ગયો? તૂટી ગયો એનો તો કોઈ પ્રોબ્લેમ નથી. બીમારી આવે ને, બીમારી, કમસે કમ રાજલના બધા સાક્ષી છે, સુનિલબેન બધા. શિબિરમાં કંઈ ફેર પડ્યો હતો? સોમત્યાગીજીની શિબિર હતી, મારું રેડિયેશન ચાલતું હતું. હું રોજે શિબિરમાંથી રેડિયેશન લેવા જતો, પાછો આવીને 30 મિનિટ સભામાં લાંબો થઈ જતો ને આખો દિવસ શિબિરમાં બેસતો. એટલું જ નહીં, સાંજે સારાઈ કરતો, રિસેસમાં બોલતો. તાજેતરમાં હમણાં ગ્લુકોઝ ઓછો થઈ ગયો ત્યારે તમે બધા જોયું જ છે. મેં કહ્યું હવે મને અનઇઝી લાગે છે, હું બેસી ગયો. પછી મેં કીધું હવે હું સૂઈ જાઉં છું. સૂઈ ગયો, સંપૂર્ણ હોશમાં હતો. થોડું ગ્લુકોઝ આપ્યું, બધાએ કીધું કે હવે ઘરે જતા રહો. ના, શિબિર તો ચાલશે જ. માને એકવાર ખબર પડી કે હું શરીરથી કંઈક અલગ છું, તો શરીરની સ્થિતિને જોઈ શકાય. એ ગ્લુકોઝ ઓછું થયું તો વીકનેસ લાગે તો ગ્લુકોઝ નાખો. 1 મિનિટ, પહેલા માગતો નહીં શિબિરમાં, હવે તો જાહેરમાં કહું કે સીતાફળનું સપનું આવ્યું. ખબર પડી ગઈ આ શરીરથી મારે કામ લેવાનું છે. હું સતત બોલું છું તો ગ્લુકોઝ ખર્ચાઈ રહ્યો છે. હવે હું હેવી ખાઈ ના શકું કારણ કે પેટ ભરવાનું નથી, તો કોઈ રીતે શુગર જતી રહેવી જોઈએ. તો કેળું ખાઉં, સીતાફળ ખાઉં, ચીકુ ખાઉં, આવે ને અંદર ગ્લુકોઝ. એમ તો હું 1 ચમચી ખાંડી ખાઈ શકું, પણ સ્વાસ્થ્ય માટે સારું નહીં, ફાઈબર સાથે જવું જોઈએ. આ પહેલો શિબિર એવો છે જેમાં શિબિરાર્થીઓ મને પહેલેથી કીધું કે સાહેબ તમારી ખાવા પીવાની ચિંતા અમે કરશું. બાકી આયોજકને પહેલી વાર જ મળતા હોઈએ, એવું થાય ને. 1 મિનિટ, પહેલા આને પચવા દો. પ્રશ્ન બહુ જોરદાર છે. સુખ દુઃખ સાથે સાથે છે? ના, જે નિયમની ખબર નથી પડતી ને એમાં જ દુઃખી થવાય છે. મારું કાર્યક્રમ 4 જબ્બામાં સફિશિયન્ટલી પૂરો થઈ જાય છે, તો 6 આવે તો એ 6 ને મારે ધોવાના,
એને ઇસ્ત્રી કરવાની, એને હાંચવવાના, દરેક વખતે કયા લેવા ક્યાંથી લેવા ઝંઝટ કરવી, એવું હું ન કરું તો મારે કમસે કમ જબ્બા બાબતનું તો સુખ થઈ ગયું ને. 4 જ રાખીશ, 4 થી વધે એટલે આઉટ. કેમ લાગે તમને? કપડાના બાબતમાં રાઈટ. હવે મને ખબર પડી ગઈ કે જીભને અમુક વસ્તુ અડે ને એટલે ચટાકો થાય, એ થોડી વાર મજા આવે. બરાબર, આ ખબર પડી ગઈ, અંદર બહુ દ્રઢ થઈ ગયું. જો તમે મને જમવા આમંત્રો અને જો તમે એમ કહો સુરેશભાઈ શું ખાશો, તો હું કહીશ તેવડ હોય તો મારી ભાવતી વસ્તુ કહું. મૂર્ખ નથી, મને ભાવે છે પાણીપુરી. મેં કાલ કીધું હતું, મેં તો નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો, ઈમેલ, કે પાણીપુરીને રાષ્ટ્રીય ખોરાક જાહેર કરવો જોઈએ, ખીચડીને નહીં. કારણ કે લેહ લડાખની ઠંડીમાં પાણીપુરી મળે. હું હવામાં નથી બોલી રહ્યો, પાણીપુરીનું વૈજ્ઞાનિક કહું. એક તો ઘઉંના લોટમાંથી પૂરી બને, એને કડક બનાવવા માટે ઘણીવાર એમાં કોઈ પ્રોટીનનો લોટ નાખવામાં આવે, અડદ કે ઉકિંગ નાખે એટલે થોડું પ્રોટીન આવ્યું. ચણા તો છે જ, પ્રોટીન થઈ ગયું. ઘઉં એટલે કાર્બોહાઈડ્રેટ થઈ ગયો. પછી તરત પચી જાય એવો બટાટો છૂંદેલો હોય, જે સ્ટાર્ચ છે, મોઢામાંથી જ એની ડાયજેશનની પ્રોસેસ ચાલુ થઈ જાય. પછી પાણીની સાથે ફુદીનો, જીરું, એવા મલ્ટિપલ સ્પાઇસીસ હોય જે અંદર જતાની સાથે એકદમ એન્ઝાઇમનું સિક્રેશન થાય. અને પૂરી તેલમાં તળે તો ફેટ આવી ગઈ, કાર્બોહાઈડ્રેટ આવ્યું, ફેટ આવ્યું, પ્રોટીન આવ્યું, બધા નાના નાના સ્પાઇસીસ આવ્યા. આ તો કેટલો પૌષ્ટિક આહાર છે. અને પાણી સાથે જાય એટલે એક લિમિટ આવે એટલે પેટ કે હવે નહીં, એટલે પાણીપુરી તમે ઠાંસીને ખાઈ જ શકો નહીં. જ્યારે પેટ ના પાડે પછી પાણીનો ભાગ તો થોડી વારમાં યુરિન થઈને નીકળી જાય, પેટ હળવું ફૂલ બલ્લે બલ્લે. હા, પણ એટલું નક્કી છે કે ભૂમિ મને કહે કે તમે મારા ઘરે પાણીપુરી ખાજો તો હું ખાઈશ, પણ એની એ ભૂમિ મને એમ કહે કે કચ્છની અંદર ગાંધીધામ 4 રસ્તા ઉપર બહુ સારી પાણીપુરી મળે છે, તો હું કહીશ તું ખાજે ને તાર મમ્મીને ખવડાવજે, હું નહીં ખાઉં. કારણ કે મારું પેટ કચરા પેટી નથી. કેટલા લોકોએ સોમ ત્યાગીજીનો શિબિર કર્યો છે? ભીમસિંહભાઈ, હાપુરની અંદર એક સાંજે ભોજનમાં પાણીપુરી, ભેળપુરી, પકોડી બધું જ. કઈ ભોજનની ના છે? કોઈ એવું રખે માનતા કે જીવન વિજય એટલે બધું છોડવાનું છે? ના, એવું જરાય નથી. પૂછો એના બેનને, મેં સામે ચાલીને ભાજી માગી છે કે નહીં? ખબર પડવી જોઈએ મને શરીરને જોઈએ છે શું. એ શિબિરથી જાગી ગયું ભાઈ. અત્યારે 10,000 સ્ટેપ રોજ ચાલુ છું. 10,000 સ્ટેપ ચાલુ એટલે ગ્લુકોઝ નીચે જાય કે ના જાય? પ્રોટીન ખાવું જોઈએ, 2 વાટકા દાળ પી લઉં, આયરન ઓછું છે તો ભાજી માગીને ખાઉં છું. ગ્લુકોઝ માટે હમણાં મેં કીધું એમ ચીકુ વગેરે. આ જેમની પાસે માગું જેમને ખોટું લાગે છે. કેમ? જાણે છે મને અને આ નિયમને. એટલે જો ના જાણતા હોય ને તો શું કે ખબર, પ્રબોધક નખરા કરે. એમને તો બહુ બધી માંગણીઓ છે, સીધે સીધું રોટલી શાક ખાઈ લેતા નથી. હે, લપડા છે. હા, બસ આવું જ છે બેન, પ્રશ્નોનું આવું જ છે. જે નિયમની ખબર નથી એમાં દુઃખી થઈએ છે. હવે હું પ્રસ્તાવ મૂકું છું. અસ્તિત્વમાં દુઃખ કશે છે જ નહીં. નિત્ય નિરંતર ઉત્સવ છે, સુખ જ સુખ છે. સુખની અનુભૂતિ નથી થતી એ સ્થિતિનું નામ દુઃખ છે. એટલે સુખ વધારી શકાય છે, સુખ ઘટી શકે છે. દુઃખના કેસમાં આવું થતું નથી. બીજું વાત બોલું છું, અસ્તિત્વમાં કશે અંધારું નથી, બધે પ્રકાશ જ પ્રકાશ છે. એટલે અંધારું વધારી ઘટાડી શકાતું નથી, પ્રકાશ વધારી ઘટાડી શકાય છે. પ્રકાશને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે, અંધારાને ખસેડી શકાતું નથી. કારણ કે અસ્તિત્વમાં અંધારું છે જ નહીં. મને ના દેખાતું હોય ત્યારે ચામાચીડિયા દેખે છે. અલ્ટ્રાવાયોલેટની ઇન્ફ્રારેડ લાઇટ મારી આંખમાં નથી, પણ બીજા ઘણા પશુ પક્ષી પ્રાણીઓને દેખાય છે. અસ્તિત્વમાં કશે ટાઢોળું નથી, બધે ઉષ્મા જ ઉષ્મા છે. જે મારા શરીરને ઓછી લાગે છે એને હું ઠંડી કહું છું. આવું જો ના હોય તો અલાસ્કાની અંદર પોલર બેર કેવી રીતે રહે? મને જે બહુ ઠંડુ લાગે છે એના માટે નોર્મલ છે. આ સમજાય છે ને? ઉષ્મા ઓછી વધતી છે, પ્રકાશ ઓછો વધતો છે,
સુખ ઓછું વધતું છે. અહીંયા શિબિરમાં પ્રવેશ કરો છો ત્યારે તમારી બધાની પાસે ક્ષણિક સુખો છે કે નહીં? ક્ષણિક સુખો બધાની પાસે છે. અહીંયા ક્ષણિક સુખમાંથી નિરંતર સુખ તરફ જવાની યાત્રા છે. તો બે ક્ષણિક સુખ વચ્ચે જેટલી ઘટનાઓ ઘટે છે એમને ધ્યાન ખેંચો, તમને જવાબ આપી રહ્યો છું. બે ક્ષણિક સુખ વચ્ચે જેટલી ઘટનાઓ ઘટે છે તે ઘટનાઓ કોઈ નિયમબદ્ધ રીતે ઘટે છે. એ નિયમની મને સમજણ પડી જાય તો ઘટતી ઘટનાને જોયા સિવાય મારે કરવાનું શું છે? જો તાવ આવે, ડોક્ટર કે ઇન્જેક્શન લેવું પડશે, પહેલેથી ખબર છે ને કે સોય ખોસશે, ખબર છે ને? ઇન્જેક્શન લઈએ બી છીએ, ડોક્ટરને થેન્ક યુ કહીએ છીએ, 100 રૂપિયા આપીએ છીએ. ત્યાં તો કોઈ દુઃખ નથી. કેમ? પીડા છે, દુઃખ નથી. બે અલગ શબ્દો છે. શરીરમાં 5 સંવેદનાઓમાં પીડા થાય એ દુઃખ નથી. મારા માટે એક વાક્ય બોલું છું. હું સમજાવવા અને શીખવાની પ્રક્રિયામાં કદી થાકતો નથી. હા, સતત ઊભા રહેવાથી મારા ટાંટિયા દુખે, એટલે ટાંટિયામાં પીડા થાય, મને કોઈ પ્રકારનું દુઃખ થતું નથી. બધા લોકો પીડાને થાક કહે છે. આજ તો હું બહુ થાકી ગયો. અરે તો પછી લાંબા થઈ ગયા પછી ટીવી કેમ જુઓ છો? મોબાઈલમાં કેમ લાગેલા રહો છો? થાકી ગયા હતા ને? ના, શરીરમાં થોડી પીડા હતી, હું થાકતો નથી. તમારા પ્રશ્નના જવાબમાં આગળ, હું કદી ઊંઘતો નથી. શરીર ઊંઘે છે, મારી વિચાર પ્રક્રિયા તો ચાલુ જ રહે છે. એ રીતે 50 સૂતા હોય ને એમાં રુચિ કેમ? તો એકલી રુચિ જ અહંકારો કે, કારણ કે રુચિમાં સ્વીકૃતિ છે કે આ મારું નામ છે ને હું રુચિ છું. માઇક માઇક સમાધાન થઈ રહ્યું છે? પ્રશ્નનો મૂળ જવાબ આટલો જ છે કે સતત મને જે થઈ રહ્યું છે એના નિયમની ખબર હોવી. જેમ જેમ વધુ નિયમ જાણતા જશો તેમ તેમ સુખની માત્રા વધતી જશે. જે મને એમ કહે છે કે મને ટાઈમ નથી, મને ચોખ્ખે ચોખ્ખું દેખાય. ક્યાંથી ટાઈમ હોય? આખો સમય સુવિધા પાછળ દોડે છે. અમારે ટાઈમ જ ટાઈમ છે. હાજી. તો બાબાએ જે સમાધિમાં જે સમાધિ કરી ત્યારે જે તમે શરૂઆતમાં પહેલા દિવસે કીધું કે એમને વિચાર વિહીન થઈ ગયા, તો એ કેવી રીતે? એમ જે તમે કહો છો કે કેવી રીતે તો કહી ના શકાય. એમણે કીધું છે, મેં તમને કીધું કે વિચાર વિહીન સ્થિતિ. આપણે ત્યાં જેટલા સમાધિવાળા છે બધા એમ જ કહે છે કે વિચારની પ્રક્રિયા ચૂપ થઈ જાય એટલે શાંતિ થઈ જાય. કારણ કે ડખો બધો વિચારનો જ છે. મેં તમારું અપમાન કર્યું છે, હવે હું તમારી સામે છું, તમને દુઃખ શેનું છે? આણે મારું અપમાન કર્યું. આ વિચાર અત્યારે ચાલી રહ્યો છે, ઘટના તો ઘટી ગઈ છે, તો વિચાર બંધ થઈ ગયો એટલે સુખ થઈ ગયું ને. પણ એ સુખ ખાલી આટલું જ છે. આ જેટલા અહીંયા છે તે લોકોને ખાવું પડતું નથી, તેવા લોકો બીજા ઉપર નિર્ભર રહે છે. આપણે ત્યાં જેટલો ત્યાગવાદ છે, જે ત્યાગીઓ છે એ સંસાર ઉપર નિર્ભર છે કે નહીં? જે સાધુ થઈ જાય એ સંસાર ઉપર નિર્ભર છે ને. પોતે શ્રમ કરીને ઉત્પાદન નથી કરતા, ભિક્ષા માગે છે તો કોઈ ઉપર નિર્ભર છે? તો ક્યાં થયું સુખ? પોતાના પ્રશ્નો જવાબ મળી ગયો, પણ સુખ તો એટલે પૂરતું નથી ને. ઊંડું જોવો તો ખબર પડે કે તમારી રોટલી પેદા કરવા માટે કોઈ કે બીજો શ્રમ કરવો પડે છે વધારે. એટલે સાચો સાધુ સમાજ ઉપર બોજ ના હોય, એ ઉપયોગી થાય તો રોટલી આપવાનું ગમે, સ્વેચ્છાપૂર્વક ભિક્ષા અપાય. આપણો પુરોહિત વર્ગ ત્યાં સુધી આદર પાત્ર હતો જ્યાં સુધી પુરોહિત કર્મ કરતા અને દક્ષિણા અપાતી. હવે તો બાર્ગેન થાય છે. કથા 2000 તો લઈશ. આ કથા છે? આ કથા છે જ નહીં, બોલવાનો કાર્યક્રમ છે, પૈસા ફિક્સ છે. રાઈટ? લગ્નમાં મેં બધા હિસાબ જોયા છે. તમે પુરોહિતોનો કોન્ટેક્ટ કરો ને તો લગ્ન કરાવવાનું કેટલું મુહૂર્ત પોતાને કુંડલીમાં કાઢે. કારણ કે 10 વાગે અહીંયા હસ્તમેળાપ કરવાનો હોય, 11:30 બીજી જગ્યાએ કરવાનો હોય, એટલે એને બધું ટાઈમમાં સેટ કરવું પડે. એમાં મેં એક હાઈફાઈ લગ્ન જોયા હતા, તો મેં કીધું પુરોહિતનો જબ્બાનો કલર આ વર અને કન્યાના કલર સાથે કેવી રીતે મેચિંગ છે? તો કે ડિઝાઇનર પુરોહિત છે, એને અમને પહેલેથી કહી દીધું કે કયા કપડામાં હશે તો એ કપડા એ કલરના કપડા હું સીવડાવું. તો એ લગ્ન માટે પુરોહિતે ખાસ જબ્બો એ કલરનું સીવડાવ્યું. ખ્યાલ આવે છે? ધ્યાન સુવિધા તરફ છે. મેં કીધું એ પુરોહિતે તમને મંત્રનો અર્થ સમજાવ્યો?
તો કે ના, એ તો લગ્ન વિધિ પતી ગઈ. મારી દીકરીના લગ્ન વખતે મેં 16 સંસ્કારનું પુસ્તક લીધું અને વિવાહ સંસ્કાર સમજ્યો. તમને કોઈને મધ્યસ્થ દર્શન પ્રમાણે વિવાહ કેવી રીતે કરાય એ જાણવું હોય તો યુટ્યુબ ઉપર મેં પુરોહિત થઈને એક લગ્ન કરાવ્યા છે સુરતમાં. હું જ પુરોહિત હતો. જબ્બો તો જે હતો એ જ પહેર્યો હતો, પણ રેશમી પહેર્યો હતો એમ, લગ્નના શૃંગારને અનુરૂપ. એમ ના લાગે કે અહીંયા ખાદી ભંડાર ખોલવામાં આવશે. ઉત્સવનો માહોલ છે તો ઉત્સવને અનુરૂપ પહેર્યો, પણ લગ્ન વિધિ કોઈ પણ પ્રકારના જૂના કર્મકાંડ પ્રમાણે ના થઈ. કારણ કે સીધો પ્રશ્ન છે, અગ્નિની સાક્ષીએ લગ્ન થાય તો પતિ પત્નીમાં ઝઘડો થાય તો અગ્નિ આવશે કહેવા કે તમે આ પ્રતિજ્ઞા લીધી હતી? અગ્નિ તો પદાર્થ છે. એક સમયમાં માન્યતા ભાઈ અગ્નિને દેવ સ્વરૂપ આપ્યું તો ખરું. હવે સમાજની સાક્ષીએ લગ્ન, સમાજના અગ્રણી લોકોની સાક્ષીએ લગ્ન, પ્રતિજ્ઞાનું વાંચન બધા સમજે તેમ, તો આવતીકાલે પતિ પત્ની માટે થાય તો સમાજના વ્યક્તિ ઉભા રહેશે કે તમે જાહેરમાં એમ કહ્યું હતું કે મારા પત્નીનું હું તમામ હિતનું ધ્યાન રાખીશ, અને પત્નીએ પણ એવું કહ્યું હતું, આવું તમે જાહેરમાં બોલ્યા છો, હવે ડખા નહીં ચાલે. તો સમાજ ગઠિત સ્વરૂપમાં લગ્નને ટકાવે. અત્યારે તો છૂટાછેડા થાય તો બીજા બળતામાં લાકડું હોમે છે કે હા છૂટા થઈ જાઓ, છૂટા થઈ જાઓ. જો કેટલી હદે આત્મવિશ્વાસ આવે પલક. એક છોકરીએ શિબિર કર્યા પછી એવું કહ્યું, હવે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. સંસારના તમામ માણસો કેવા છે ખબર પડી ગઈ. કોઈ પણ પુરુષ આવે મારું લગ્ન જીવન સફળ જ હશે. કેટલો આત્મવિશ્વાસ એક શિબિરમાં આવે. ખબર પડી ગઈ કે માણસ તરીકે હું આવો છું, સામે આવું છે. સામાન્ય રીતે શું જોવામાં આવે? ચહેરો, કેટલી ઊંચાઈ છે ને કેવો રંગ છે ને કેટલા પૈસા કમાય. સામાન્ય રીતે આવું જોવામાં આવે. એ તો રિલેશન શરૂ થાય ત્યારે ખબર પડે. થોબડો ગમે એટલો રૂપાળો હોય, સ્વભાવ બરાબર ના હોય તો એક એક દિવસ કઠિન છે. આવું ના હોય તો પ્રિન્સ ચાર્લ્સના છૂટાછેડા થઈ જાય. રાઈટ, રાજકુમાર હતા, રાઈટ, પેલી સુંદરી હતી, ચાલ્યું લગ્ન? નહીં ચાલ્યું. કેટલો ફેર પડે. જો ગાંધીજીનું એક પોસ્ટકાર્ડ લઈને હોલેન્ડ ભણવા ગયેલો, આમ તો 100 લઈ ગયો હતો. એક પોસ્ટકાર્ડમાં એવું લખેલું હતું, લગ્ન બે શરીરોનું નહીં બલકે બે આત્માઓનું મિલન છે. મારે જેની સાથે મૈત્રી થાય ને એનું એક પોસ્ટકાર્ડ, 1 રૂપિયાની નોટ, 1 રૂપિયાનો સિક્કો અને ભારતની ટપાલ ટિકિટ, આવું ભેટ આપતો. આવું એક પોસ્ટકાર્ડ જેની પાસે આવ્યું ને એ મારા ભણીને પાછા આવ્યા પછી 8 વર્ષ પછી ભારત આવ્યું કપલ લગ્ન જોવા, કે તમારે ત્યાં આવી રીતે લગ્ન થાય છે. મેં આખી સપ્તપદીની પ્રતિજ્ઞાને જેમ જેમ ચાલતું ગયું લગ્ન એમ સમજાવતો ગયો કે શું કહે છે આ પુરોહિત, શું મંત્ર બોલે છે. આખી લગ્ન વિધિમાં મંત્રો બધા શુભેચ્છાના જ મંત્રો છે. એક સમયમાં પ્રવાસ કરીને આવતા એટલે પછી પગ ધોવાનું, આપણે અતિથિઓના પગ ધોતા. હવે આજ તો કારમાં બેસીને આવ્યા, બૂટ પહેરીને આવ્યા અને બૂટ પાછા સંતાડી દીધા, અને પછી કે હવે પગ ધોવો. તો પગ ધોવાની જરૂર છે? એલાર્મ વગડી ગયું, ટાઈમ થઈ ગયો ને બહાર કે હા, એટલે મેં મૂકેલું છે એલાર્મ એટલે વગડ્યું. જમવું છે? સચ્ચાઈથી હાથ ઉપર કરજો. કેટલાને એમ લાગે છે કે એકવાર જમવાનું છૂટી જાય તો ચાલે, આ પણ પૂરેપૂરું સમજવું છે. પૂરેપૂરું સમજવું છે. હજી તો એન્ટ્રી થઈ રહી છે, રાઈટ, ગુડ. તો હવે તમને એ ખબર પડી કે ભૂખ શરીરની અલગ છે અને મારી અલગ છે. મારી ભૂખ સમજવાની છે અને શરીર કરતાં મોટી ભૂખ છે. એટલે નિર્ણય હવે શરીર નહીં લે. તો મને પૂછતા હતા તમે શું, તો આમાં જેટલું આગળ વધતા જઈએ એમ ભૂખ પ્રદીપ્ત થવા માંડે. બધું જ જાણવું છે, સતત જાણવું છે, જાણીને આચરણમાં મૂકવું છે. કારણ કે જાણવું બરાબર જીવવું, બરાબર આચરણમાં મૂકવું. તો ક્યાં ચૂકી ગયા? અહીંયા આચરણ કરવામાં ક્યાં ચૂક થઈ? હું વારંવાર ઘટનાઓમાં માફી માંગતું હોય લોકોની, તો એ મારા અજાણતામાં પણ કંઈ થઈ ગયું હોય તો મને માફ કરજો. સટીક ધ્યાન જાય કે ઉત્સાહમાં કશું કીધું, સામેવાળી વ્યક્તિ હર્ટ થઈ ગઈ, તકલીફ શું થઈ એની સમજની યાત્રામાં હું ખાડો પડ્યો વચ્ચે. બધાને સમજવું છે, એ તો મૂળ ધ્રુવ છે, બધાને સુખી થવું છે, સમજીને જ સુખી થશે. તો કેમ કરીને આપણે સહાયક થઈએ,
ઉપયોગી થઈએ, પૂરક થઈએ. આ મુખ્ય મુદ્દો છે. તો આપણે સુખને જોઈ લીધું, સ્વીકૃતિ જોઈ, ભાવ શબ્દ મેં ત્યાં સમજાવ્યો હતો. અસ્તિત્વમાં કશુંક છે એની સમજ મારામાં સ્થિર થઈ જાય, એનું નામ ભાવ. તો નિરંતર સ્વીકૃતિનો ભાવ ક્યારે રહે? અસ્તિત્વમાં જેટલું કંઈ છે કોઈ નિયમબદ્ધ છે, અને નિયમ મને સતત ને સતત યાદ છે, અને નિયમ પ્રમાણે ઘટતા ઘટતી હું જોઉં છું. જો એ ઘટના ઘટે છે, જે દુઃખી થાય હાથ ઉપર કરજો. હ ઘટના 2, ઘટના 3, કોઈ દુઃખી થાય છે? કેમ કહેતા હતા ને તમે તો સુખ દુઃખ સાથે સાથે છે. કમસે કમ આટલા ટુકડામાં તો નિરંતર સુખ છે. આ 2 સેકન્ડ નિરંતર, 2 સેકન્ડમાં વચ્ચે ખાડો નથી પડી રહ્યો. એમાં પેન પડવી એક નિયમ, ગુરુત્વાકર્ષણ. એમ જ માનવ સંબંધોના નિયમ, એમ જ પ્રકૃતિના બધા નિયમ. એવી ખબર પડે તો સુખ જ સુખ છે. હા બોલો, આપો માઇક. ભાઈ આજે ભોજન ગૌશાળામાં મોકલાવી દેજો ભમસીભાઈ. આજે કોઈ જમશે નહીં. જો તમે સાચું બોલ્યા હો તો. તમે તો હમણાં હાથ ઉપર કર્યો હતો. હું તમને માનું છું, જાણું છું કે નહીં, પણ માનું છું. હા સર, હું એ જ કહેવા માંગુ કે વસ્તુ ખોવાઈ જાય, પડી જાય એનું દુઃખ નથી, પણ જે આપણી જીવન સાથે જે વ્યક્તિ જોડાયેલા છે એ અચાનક આપણેથી છૂટી જાય તો એનું દુઃખ તો થવાનું જ છે. થવાનું જ છે. ઉભા રહ્યો, થવાનું જ છે એટલે માન્યતા છે. ઉભા રહ્યો. કેમ છૂટી જશે? ખાલી શરીર જતું. અરે પણ પહેલા જ્યાં જેટલું કહો છો એટલું તો હરખું કરો. શરીર મરી જાય છે પણ હું મરતો નથી, એવું જ્યાં સુધી તમને સ્પષ્ટ ના થાય ત્યાં સુધી જ દુઃખ છે, નહીં તો કોઈ દુઃખ નથી. શરીર મરવાનું જ છે, આજે નહીં તો કાલે. ઉભા રહો. તમે અડધું જ બોલ્યા છો, મેં તમને રોકી દીધા છે. હજી ઊંડાણથી દુઃખ જોશો ને તો ખબર પડશે કે તમે જેને છોડી ચૂક્યા છો એ કદાચ તમારા સુવિધાનો સ્ત્રોત હતો. સુવિધા એ શરીર હોઈ શકે, એ સંપત્તિ હોઈ શકે, કોઈ સાધનો હોઈ શકે. એમને પાણી ના આપશો, એમને રડવા દો. લેટ હર ક્રાય. રડી દેવું જોઈએ, એટલે એમાંથી મુક્તિ મળી જાય. આપણે દબાવીને બેસીએ છીએ. સંવેદનાનો કશે વિરોધ નથી. હવે એ સમજવાનું છે કે જેણે શરીર છોડી દીધું છે, અસ્તિત્વગત સચ્ચાઈ જો પકડાઈ તો શરીર છૂટી ગયા પછી નવું શરીર ધારણ કર્યું હોય એમ પણ બને, અને નવું શરીર ન મળે ત્યાં સુધી શરીર વિહીન સ્થિતિમાં હોય એમ પણ બને. અને જીવન સ્વરૂપમાં કોઈ અંતર નથી એમ જ્યારે તમારી સમજણમાં આવે ત્યારે જે શરીરથી દેખાતું નથી તે પણ સાથે છે એ પણ દેખી શકાય. સમજણના એ સ્થિતિએ પહોંચો તો એ પણ થાય. હમણાં મેં જે ઉદાહરણ આપ્યું, વ્યક્તિઓ ક્યાંય બેઠી છે અને એનો વિચાર મારી અંદર આવી જાય તો શરીર તો છે નહીં, તો શરીર નથી તો પણ વિચાર સંક્રમિત થાય છે. સામે નથી, વાત નથી થઈ. મતલબ કે હું મારી જાતને જ્યાં સુધી બરાબર ના ઓળખી લઉં ને ત્યાં સુધી જ દુઃખ છે. એટલે આખો કાર્યક્રમ તમારો મારો જ છે. જીવન વિદ્યા શિબિર. જીવન સ્વરૂપમાં હું કેમ છું, મારો હોવાનો હેતુ શું છે, હું કેવી રીતે છું, મારી આટલી દૃઢતા ક્યારે આવી હોય કે હું નહીં મરું. સતત પોતાની ઉપર ધ્યાન રાખવું પડે. જ્યારે તમને એ ખ્યાલ આવશે ને હું સતત વિચાર્યા કરું છું, સતત મારી અંદર પ્રક્રિયા 10 માંથી 4-5 દેખાઈ રહી છે, સતત જ જે દેખાઈ રહી છે, શરીરની કોઈ પણ સ્થિતિમાં દેખાઈ રહી છે, મતલબ કે હું સતત છું. તો શરીર સતત ના હોય તો પ્રોબ્લેમ નથી. એનો મતલબ મરી જવાનું એન્ડોર્સમેન્ટ નથી. એનો મતલબ ખાલી એટલો છે કે મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે. એ વાસ્તવિકતા છે. રોગથી, અકસ્માતથી, જંતુ કરડવાથી. આપણી સ્વીકૃતિમાં કેમ નથી? કારણ કે આપણે માની લીધેલું છે કે આવા સ્વરૂપમાં મને દેખાવું જોઈએ. અરે જેને તમે ચાહો છો એને ઓળખો છો ખરા કે એના શરીરને ઓળખો છો? બધા પોતપોતાના દીકરા દીકરીને યાદ કરો થોડીક વાર માટે. શું તમે તમારા દીકરા દીકરીને સંપૂર્ણ ઓળખો છો?
તમે એનું હિત હિત કહો છો તો તમે એના શરીરના પુષ્ટિ સિવાય બીજું શું કર્યું? સારું સારું ખવડાયું, સારું સારું ભણાયું, તમે માનતા તેવું. પૂછ્યું એને શું કરવું છે, એને ક્યાં જવું છે, એનો શું રસ છે, એની અંદર કઈ પોટેન્શિયલ પારમિતા લઈને પહેલેથી જ આવેલ છે તમારા ઘરે? આપણે એ ક્યાં તપાસ કરીએ છીએ? એ તપાસ કરવા માટે સંવાદ ક્યાં કરીએ છીએ? આપણા કેટલા ઘરોમાં સંવાદ થાય છે કે ચલો આજે જમીને 2 કલાક સાથે બેસીશું, આપણા ગમા અણગમા વિશે આજે એજન્ડા છે, મને શું ગમે ને મને શું ના ગમે, રાઈટ? પછી ઘટતી ઘટનાઓ, આજે ઘટનાની વાત કરીશું, આજે દિવસમાં મને શું શું ગમ્યું, આજે મને શું શું ના ગમ્યું. કેટલાના ઘરોમાં આવી ચર્ચા થાય છે? સારું છે, સમ ખાવા માટે ચાલશે. નવ્યાને મમ્મી 2 હાથ ઉપર કરે એટલે પ્રૂફ થઈ ગયું કે કરતા હશે એ વાત. ગઈકાલે મેં તમને પંચતંત્રની વાર્તાને બદલે નિકિતા ઘિયાની વાત કરી હતી, યાદ છે? હે કે નહીં? અહીંયાની પણ એક શિબિરમાં એવો પ્રશ્ન આવ્યો હતો કે સુરેશભાઈ તમે કહો છો કે આવી વાર્તા કેવી, પણ એવી અમને ખબર હોય તો કહીએ ને, તો તમને ગુડ ન્યૂઝ આપી દઉં. કેટલાને બધી વાર્તાઓ આવી જિંદગીમાં ઘટતી યોગ્ય વ્યક્તિઓ જાણવું છે, આવી વાર્તાઓ જોઈએ. જરા સરખવાત ઉપર કરો. તો મેં જેમને આમંત્રણ આપ્યું છે એવા ગુજરાતના સર્વશ્રેષ્ઠ પોઝિટિવ પત્રકાર, ઘટતી ઘટનાઓના માણસોને જઈને મળે, આખી વાત સમજ્યા પછી લખે. એમનું નામ છે રમેશભાઈ તન્ના. આજે રાત્રે નીકળી રહ્યા છે, કાલે સવારે ભાણવડ પધારશે. એટલું જ નહીં, મેં એમને કહ્યું છે એ પોતાની સાથે 40 સંપુટ લઈને આવશે. એમના 10 પુસ્તકો પ્રકાશિત થયા છે. સમાજનો છાંયડો, સમાજનું અજવાળું, સમાજની સંવેદા, હકીકતે જીવતા માણસની સ્ટોરી. એક સંપુટમાં 10 પુસ્તકો છે. કેટલાને જોઈએ છે? તો કાલે લઈને આવવાના છે, પાછળ મૂકશું. રમેશભાઈ તન્ના. કાલે તમે કનુભાઈ કરકરને સાંભળ્યા હતા, જેમનું ઘર આદર્શ ઘર ગણાય છે? સાંભળ્યા હતા? નથી આપણી વચ્ચે લોકો? પેલા સાધુ જેવા દેખાતા, સજીવ ખેતી વાળા મિશન, પ્રફુલભાઈ સેન્જલિયા, બધા જ પ્રફુલ દાદા કહે છે, ભેખ લઈને નીકળ્યા છે. આખી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી થાય, રંગ રસાયણો બધું બંધ થાય. રાઈટ? સવારે રમેશભાઈ કહેતા હતા કે આ ઉંમરે કેટલું દોડે છે, સતત પ્રવાસ. નથી આપણી વચ્ચે માણસો? તો સાંજે બેસીને વાત કરીએ કે મારા એક મિત્ર છે પ્રફુલભાઈ સેન્જલિયા, આવા છે. કઈ હિંમતથી કહેશો મારા મિત્ર છે, એમની સાથે વાતે નહીં કરી હોય, મળ્યા નહીં હો. રમેશભાઈ તન્નાના પુસ્તકની ખૂબી એ છે કે વાર્તા વાંચી લો. વાર્તા એટલે બનાવેલી કલ્પના નહીં, હકીકત. એ વ્યક્તિનું નામ, ઈમેલ એડ્રેસ, સરનામું, ફોન નંબર નીચે મૂકેલો છે. હવે તમારી ઉપર છે, તમારે કેટલાની સાથે મૈત્રી કેળવવી છે. કેળવો. આપણી જિંદગીમાં પાવરફુલ લોકો આવે કેવી રીતે? આપણી પાસે પાવરફુલ લોકોનો સંપર્ક કરવા માટે સમય હોય તો ને. આપણો સમય તો સુવિધા પાછળ જાય છે. તમે ગમે ત્યાં રહેતા હોય, ચાલતા ચાલતા ગામને શહેરની બહાર નીકળી જાઓ, ક્યાંક ખેતર મળશે કે નહીં મળે? મળે કે નહીં મળે? ખેતરમાં ખેડૂત મળે કે નહીં મળે? કમસે કમ તમને એ ખબર છે ને કે આ માણસ મહેનત કરીને અનાજ પકવે છે. કદાચ એને ત્યાંથી કે કદાચ ગમે ત્યાંથી તમારે ત્યાં દાણા આવે છે. હવે તમારી પાસે છે, એની સાથે મૈત્રી કેળવવી કે નહીં? જો મારી જિંદગીમાં એક ખેડૂતની મુલાકાતથી કેવો ફેર પડ્યો. પોળોનું જંગલ, સાબરકાંઠા. અમે લોકો 25 કિલોમીટરનો ટ્રેક કરીને ધોળીવાવ કંપા પાસે પહોંચ્યા. એક દીકરી શેરડીની ભારી લઈને જતી હતી. અમને તરસ પણ લાગી હતી, ભૂખઈ લાગી હતી. એટલે કીધું આખી ભારી આપી દે. તો કે ના, આ ખેતર છે ને ત્યાં જાઓ ને. અમે ખેતરે ગયા. એક કાકા હતા, એ છોકરાઓ જેટલી ખાવી એટલી ખાવ, અમે વેચતા નથી. એટલે અમે શેરડી ખાવાનું ચાલુ કર્યું. અમારી સાથે જે ભાતાના ડબરા હતા એ પૂરા કર્યા. આટલું ચાલેલા એટલે મસ્ત થાક્યા હતા. એટલે અમે ત્યાં બધા લાંબા થઈ ગયા. એટલે કાકા જે અમને શેરડી ખવડાવતા હતા એને કહ્યું કે છોકરાઓ કેટલું રહેશો? અમે કહ્યું 3 કલાક તો રહીશું જ. અમારે અમદાવાદ ગાંધીનગર જવાનું હતું. તો કે તમે જતા ના રહેતા, હું આવું છું. એ ગયા ગામમાં 2 મોટા થેલા ભરીને ચવાણું લઈ આવ્યા. અને પછી કે તમે શેરડી ખાધી, પણ ખરી મજા તો ગરમ ગરમ ગોળ ખાવાની છે. થોડો આરામ કરી લો, આ ચવાણું લઈ આવ્યો છું. એકલો ગોળ ખાવાથી મોઢું ભાંગી જાય, એટલે તીખાની સાથે મજા આવશે. અમારો આરામ પત્યો એટલે અમને લઈ ગયા ખેતરના પાછળના ભાગમાં.
જ્યાં શું કે એને કોલું ચાલતું હતું, અહીંયા સિચોડો કે ને, અમને ગરમ ગરમ ગોળ ખવડાવતા પહેલા ચોકીમાં જે પ્રવાહી ઢાળે એમાં એમણે આમ કરીને સર્ફ એક્સેલ નાખ્યો અને મને કે બધા તો હિપોલિન ને નિર્માન એવું નાખે છે, હું તો ખાલી સર્ફ એક્સેલ જ નાખું છું. કાકા નિર્દોષ, એને ખબર નહીં કે એન્વાયરમેન્ટલ એન્જિનિયર હશે. મેં જોયું મારી નજર સામે બ્રાઉનિશ કાળો ગોળ આ નાખવાથી એકદમ ધોળો થયો અને મને બત્તી થઈ ગઈ. કારણ કે અમારે ઘરે સિંચોડો હતો, કુદરતી ગોળ કોઈ દિવસ ધોળો થાય નહીં. ગોળ કાળો હોય, લીલો હોય, બ્રાઉન હોય, ધોળો હોય નહીં. ત્યારે તો એમનો ભાવ એટલો હતો કે હું એ ખાધો, પણ ખબર પડી ગઈ સર્ફ એક્સેલ કે નિરમા કે ડિટર્જન્ટ વાળો ગોળ ખવાય નહીં. એટલે હવે દેશી ગોળ શોધવાનું શરૂ કર્યું. એ શોધતા શોધતા મારે ચીખલીમાં મિત્રો થયા, રાજપાપડામાં મિત્રો થયા, રાઈટ, જે ખેડૂતની પાસેથી લાવીએ મિત્રો. સમજાણું જેતપુરથી હળદર લાવીએ કાનજીભાઈ ત્યાં. અમરેલીથી બાજરી મને પ્રફુલ્લ દાદાએ મેળવી આપી. બાબરકોટની બાજરી એકવાર નીરવ જોશી એને મને મેળવી આપી. મારો વિદ્યાર્થી હતો એક સમયનો. ક્યાંક શિબિરમાં બોલ્યો દેશી બાજરી મળતી નથી, ની સાંભળી ગયો આવી રીતે યુટ્યુબમાં. એ કે નો હું મળે, હું ગોતી દઉં. પકડાય છે, નિયમ પકડાય છે. મિત્રો નથી એટલે કે મૂળ તો સંબંધો નથી, અને સુખ તો સંબંધોમાં છે. પણ આપણે એવો પ્રયત્ન કરવો પડે. માઉન્ટેનિંગ કોર્સમાંથી બહાર નીકળ્યો, શિક્ષકને પગે લાગ્યો. મેં કીધું અત્યારે જો ટેન્ઝિંગ નોર્ગે જે એવરેસ્ટ ચડ્યા એ હાજર હોત તો હું જઈને એમને પગે લાગ્યો હોત. રાઈટ, પર્વતારોહણમાં હાઈએસ્ટ એમણે કર્યું કામ. અમારા શિક્ષક હતા પ્રિન્સિપાલ પ્રવીણભાઈ ગાંગડિયા. મને કે એ નથી, પણ ભારતના પહેલા મહિલા બચેન્દ્રી પાલ છે. મેં કહ્યું લાવો સાહેબ એડ્રેસ, સમય લઈને મળવા જાઉં. એમણે મને એડ્રેસ આપ્યું. એ એડ્રેસ ઉપર મેં પત્ર લખ્યો, જવાબ ના આવ્યો. બીજો પત્ર લખ્યો, જવાબ ના આવ્યો. મારું કામ ચાલુ જ રહ્યું. મારા પિતાજી મને કહે એ સેલિબ્રિટી છે, રાઈટ, વૈશ્વિક સ્તરે જેનું નામ હોય એને તારા જવાબની પડી હોય કંઈ. 6 મહિના પછી એક દિવસ જવાબ આવ્યો. હું રજિસ્ટર પોસ્ટથી મોકલું, સાઇન થઈને આવી જાય એટલે પત્ર પહોંચે છે, પાક્કું થઈ ગયું. જવાબમાં શું આવ્યું? જવાબ આવ્યો જમશેદપુરથી. બચેન્દ્રીબેન લખે છે હું ટાટા સ્ટીલ એડવેન્ચર ફાઉન્ડેશનની ડાયરેક્ટર છું અને હું હવે ગામે રહેતી નથી. તમારા બધા પત્રો મારા ગામે મારા પડોશીએ લીધા. મને એક સામટો થપ્પો મળ્યો. આ મારો ફોન નંબર. પછી તો શું જાય, કાઠિયાવાડી છું ને, કોઈ આંગળી આપે પહોંચો પકડી જ લઉં. દીદી તમારે ઘરે આવવાનું છે, મારે ઘરે રહેવાનું છે. અને એક દિવસ બચેન્દ્રી પાલ મારા ઘરે આવ્યા અને રહ્યા. આપણે કરવું પડે, આપણને એવી નવરાશ હોવી જોઈએ, આપણને એવું ધીરજ હોવી જોઈએ. મારા ઘરે અતુલ કરવલ ભારતના આઈપીએસ અધિકારી છે, પહેલા આઈપીએસ. એક દિવસ સવારે આવ્યા, સોમ ત્યાગીજી મારે ઘરે ઉતર્યા હતા. શિબિર ચાલતો હતો અને એ દરમિયાન અતુલભાઈ આવે ને જાય, પણ શિબિરમાં બેસે નહીં. શિબિર પૂરો થઈ ગયો. મને સવારમાં ફોન કરીને કે તમારે ત્યાં સોમભાઈ ઉતર્યા છે, સત્સંગ માટે આવું. મેં કીધું આવો, સાથે નાસ્તો કરીએ. એ કલાક લઈશ. મેં કીધું વેલકમ. સવારે 9 વાગે શરૂ થયેલો કલાક સાંજે 6 વાગે પૂરો થયો. એમના બેન અપરાજિતા બેન એ એરપોર્ટ એમને લેવા જવાનું હતું એટલે સાંજે 6 વાગે પછી ગયા. સમજાય છે ને? સુધા સોઢા, સંતોષ યાદવ, અતુલ કરવાલ, બચેન્દ્રી પાલ, રાજીવ શર્મા, આ બધા એવરેજ સર કર્યો છે, બધા મારા મિત્રો છે. તો હું કેટલો સમૃદ્ધ છું. સમજાય છે? સંબંધમાં સુખ છે તો મૈત્રી કેળવીશું. ખબર નથી તો સંબંધમાં સુખ નથી તો નકરા ફોતરા વીણીશું. તમારામાંથી જે લોકો પોતાના બાળકોને જન્મ દિવસે શું આપે છે તપાસો. પેન્સિલ બોક્સ ને સ્વેટર ને સાયકલ ને આ બધા ફોતરા છે. એક જિંદગીથી વધારે મોટી કોઈ ભેટ હોય? તમારા બાળકને એમ કહો આજ આખો દિવસ તારા માટે, તું કે હું કરું, હું મારી જાતને તને સમર્પિત કરું છું, હું મારી ભેટ તને ધરું છું. શું થાય એ ઘરમાં? એ ઘરમાં સ્વર્ગ જ હોય.
આ પતિ પત્ની સંબંધમાં પણ આમ થાય, માતા પિતા સંબંધમાં પણ આમ થાય. મારા પિતાજીને હું પગ દાબતો હતો ને તો મને કે મને દુખતા નથી, તું શું કામ દાબે છે? મેં કીધું મને મજા પડે છે ને એટલે દાબું છું. મને મજા પડે છે. અને કોઈને દાબે તો ગમે તો ખરું છે, હા કે ના? સારું લાગે, શક્ત પરિભ્રમણ વધે એટલે. પણ નાની નાની વસ્તુની અંદર જિંદગી છે, આપણે જોવું પડે. તો હવે ઘણું મેં તમને વધારે પણ પીરસ્યું છે. આજની ગોષ્ઠી 12:30 1:30, 2:30 વાગે ક્લાસ શરૂ થશે. ગોષ્ઠી 1:30 2:30 વાગે ક્લાસ શરૂ થશે. ઠીક છે, બધાને સ્વીકૃત છે? ગોષ્ઠીનો વિષય શું? બધા પોતાની જિંદગી આજે ખોલશે કે સુરેશભાઈ સુખની વ્યાખ્યા કરી, મારી જિંદગીમાં સુવિધાઓ આવી સ્થિતિમાં છે અને સુખ હજી આટલું છે ને આટલું નથી. જે ક્ષણિક છે એની પણ વાત કરજો, તમને આગળ શું જોઈએ છે એની પણ વાત કરજો. એટલે જ્યારે હું નિયમ તમને સમજાવવા માંડું ત્યારે બધું જીક્સો પઝલની જેમ સેટ થતું જશે. મારા તરફથી તમને ખાતરી છે, આ શિબિર પત્યા પછી તમે જેટલી દુઃખની માત્રા અહીંયા લઈને આવ્યા હતા એ ઓછી થઈ જશે અને નિરંતર સુખનો રસ્તો ચોખ્ખે ચોખ્ખો દેખાઈ જશે. એ રસ્તે ચાલવાનું કરશો એટલે સુખ વધતું જશે અને એક દિવસ તમે સંપૂર્ણ સુખી થઈ શકશો. એવું આ દર્શનની તાકાત છે. આવું જો ના હોય, અમે 25 વર્ષથી દેશના ટેકનોક્રેટ સંપન્ન જેને બધું પ્રાપ્ત કરવાનું છે, બધા પ્રાપ્ત કરેલા લોકો આમાં ક્યારે લાગ્યા હોઈશું? એક જિંદગીમાં જે જોઈતું હોય, પદ, પૈસા, પ્રતિષ્ઠા, બધું મળ્યા પછી આવું મેં શું કામ શરૂ કર્યું હોય? પૈસા કમાવાનું બંધ કરીને જિંદગીનો રસ્તો ક્યારે ઉપાડ્યો હોય? ખબર પડી ગઈ ને એની કરતાં આમાં વધારે છે, નહીં તો શું કામ કરીએ? ગાંધીનગરમાં નિરાતે ઝાડના છાયા નીચે બેસીને ગરમ ગરમ કોફી ન પીવું? પણ હિનાબેને બનાવેલી સવારની 1 કપ ચાય અને સામે થતો ક્ષિતિજ ઉપર સૂર્યોદય, આકાશમાં વાદળો ઉપર સૂર્યનો પ્રકાશ, આ અસ્તિત્વની જે મોજ છે એ લેતા આવડી ગઈ તો બેન પાસે માનો ભાવ દેખાય તો સુખ. સમજાય છે? બેનનો ભાવ, માનો ભાવ તો સુખ. રોકડું અસ્તિત્વની અદ્ભુત ડિઝાઇન. મેં કહ્યું ને, રોજ સવારે નવું ચિત્ર. કેટલાને મોજ પડી રહી છે આ ખાલી સાંભળવાથી. જરા સરખો હાથ ઉપર કરો તો ભીમસિંહભાઈ જોવે, એમને તૃપ્તિ શેની થશે? આ આયોજન કરવા માટે જેટલો દાખલો કર્યો એ લેખે લાગ્યો છે. કેટલા સહમત છે? આયોજન ભીમસિંહભાઈનું જે છે એમની મહેનત સફળ થઈ છે? યોગ્ય ચાલી રહ્યો છે શિબિર? અરે વાહ, કેટલાકના તો 2 હાથ છે. સૌના પ્રત્યે કૃતજ્ઞતા, ધન્યવાદ. મળીએ.